डबल क्लिक करके ओपन हुआ। ओके, डिफॉल्ट डिफॉल्ट है, डिफॉल्ट से क्या कर दो, हो जाएगा। हाँ, ચાલો। ચાલો। હા, આવી ગયો ને અવાજ? ઓકે 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 ઓકે, ડન ડન ડન, કોપલેટ કોપલેટ, ચલો કોપલેટ ને, ચાલો ત્યારે સાહેબ, જાગો રાખે સાઈયા માર શકે ના કોઈ। તો મારા વાલા વિદ્યાર્થીઓ, આજે ફરી એક વખત આપણે ભેગા થયા છીએ દિવાળીના આ શુભ પાવન અવસર પર। હું અભિજીતસિંહ ઝાલા સર્વે વિદ્યાર્થી મિત્રોનું દિલથી સ્વાગત કરું છું। આજે ફરી એક વખત આપણે ભણવું છે, ફરી એક વખત ભૂગોળ ભણવું છે, ફરી એક વખત એવો એક વિષય ભણવો છે કે જે મજા આવી રહ્યો છે અને એને આપણે ભૂગોળ કહીએ છીએ। આજે એક સાહેબની પણ વિઝિટ છે મારા ઘરે, સાહેબ મારા ઘરે આવવાના છે, એટલે આપણે રૂબરૂ થશું। એ આપણી ચેનલ પર થશું, હું તમને કહીશ ક્યારે, કઈ રીતના, ક્યાં મળીશું એ, રાઈટ? એ વાત અલગ છે, એ થશે ત્યારે હું તમને સમજાવીશ। હવે શાંતિ થઈ, બસ તો એનાથી વિશેષ શું હોય? ચલો પહેલા તો કયો બધા, શું નક્કી કર્યું આવતા વર્ષે? આવતા વર્ષે કોઈ એક એવો તો પ્રણ લેવાનો હશે ને, કંઈક કંઈક એવું તો કરવાનું હશે જે આ વર્ષે ન કર્યું હોય। એમ ન કહેતા કે સાહેબ કોકનું કરી નાખવાનું થાય આ વર્ષે। નવું વર્ષ છે તો આપણે ખ્યાલ છે કે આપણે કંઈક ને કંઈક એવી 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 એક ટેવ પાડતા હોય છે ને એક એવી કુટેવને છોડતા હોઈએ છીએ। તો એવી તો કઈ ટેવ છે કે જેને તમે અપનાવશો ને એવી તો કઈ કુટેવ છે જેને તમે છોડશો? આવતા આવતા વર્ષે ગવર્મેન્ટ જોબ હશે, ચલો એ તો તમારા હાથની વાત નથી। હાથની વાત ઇન ધ સેન્સ કે એ તો આવવાની જ છે, બાય ડિફોલ્ટ છે, તમે મહેનત કરવાના છો, તમને એ મળવાની જ છે। હું તમને એમ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે એવું તો શું છે કે તમારી લાઈફમાં કંઈક કંઈક એ ખોટું છે અને તમે એને ત્યજી અને સાચા તરફ આગળ વધશો, એવું એવું શું છે? આવી ગયો કૈલાસભાઈ? અચ્છા, મારી જે મસ્ત નોટ્સ બનાવશો ને મેપ બનાવશો, ઓકે। યસ કૃષ્ણા, કરિશ્મા રાજપૂત, વેરી ગુડ। હેલ્થ માટે કંઈક અલગ ટાઈમ આપવો છે, વેરી ગુડ, ખૂબ સરસ કહેવાય। હું તમને 5-6 એવી હેબિટ કહીશ કે જે હકીકતમાં અપનાવવા જેવી છે। હિરેને બહુ મસ્તી વાત કરી, એકાગ્રતા અને ધીરજ રાખવાની ટેવ, અને હાર્ડવર્ક અને સૌથી સ્માર્ટ વર્ક। કુટેવ છોડશું, પણ કુટેવો કઈ છે પિયુષભાઈ? એ કહેવા જેવી નથી અહીં જાહેરમાં। એફબી ડિલીટ માર્યું? હા, ઓકે। ફોનનો બિનજરૂરી ઉપયોગ જે છે એને ટાળવો છે, વાહ સરસ કહેવાય। ફોનમાં ઓછો ટાઈમ આપીશું, વાહ। ચલો હજી કઈક ઘટે છે સાહેબ, તમને ભગવાને ઘણું દીધું છે ને તમે ઘણાને ઘણું દઈ શકો એમ છો, એવું કઈક કયો તો મને મજા આવે। વહેલું ઉઠી જવાનું, વાહ। સોશિયલ મીડિયાથી દૂર રહેવું, આ એક સારી ટેવ છે, વહેલા ઉઠવાની। વેરી ગુડ, સ્ટડી પ્લેટફોર્મ ઇમરાન। કાંઈ સમજાતું નથી હું કરવું? અઘરામાં અઘરી વાત જ એ છે, કઈ કઈ સમજાતું નથી, સાચું કે ખોટું? કારણ કે આપણે આપણી લાઈફમાં એવી ખોટી જગ્યાએ બીજી થઈ ગયા હોઈએ છીએ કે હકીકતમાં નથી સમજાતું હોય તો ચાલુ આપણે શું સાચું કરીએ છીએ, શું ખોટું કરીએ છીએ એ ખબર પડી જાય તો બેડો પાર છે ને સાહેબ। સોશિયલ ડિસ્ટન્સ ફ્રોમ સોશિયલ મીડિયા, ચાલો એ પણ સારું છે।
મોર્નિંગમાં 4 કલાક રીડ કરવું. વેરી ગુડ. તો જો બધાના અલગ 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 જેને જેવી રીતના ઠીક લાગે એવી રીતના પોતપોતાના અભિપ્રાયો આપ્યા છે. મને બહુ ગમ્યું કે તમે લોકો એક જાગૃત નાગરિક થઈને પોતાની જાતને ડેવલપ કરવાની વાત કરી છે અત્યારે, તો બહુ સારી એવી વાત કહેવાય. રાહુલ સિલ્વે બહુ મસ્ત વાત કરી, મમ્મી પપ્પાને આ વખતે મસ્ત ખુશ કરી, મસ્ત ઘર બનાવવું છે અને પગભર થવું છે. વાહ ભાઈ વાહ, આનાથી વિશેષ કાંઈ ન હોય. અત્યારે મારા મમ્મી જો આવી રીતના આમાં ફરે. કરો સાહેબ કરો, એવી રીતના જે બધા કામો જે છે એ કામો ખૂબ સારા છે અને એ તમને કામ લાગશે. બરાબર. અને એની માટે જે તમે ટાઈમ સ્પેન્ડ કર્યો હશે એના એના માટે જે તમે કંઈક કરતા હશો એનાથી વિશેષ કાંઈ નહીં હોય. એક જ સેકન્ડ હો, મારે તમને કંઈક ઓકે. ઓકે ચાલો, બધાએ પોતપોતાની વાતો કરી, બધાએ સારી વાતો કરી છે. હવે હું તમને એમ કહું છું કે એક પ્રણ એવો પણ લ્યો કે તમે કોકની જાત કોકની જિંદગી જે છે એ જિંદગીમાં પરિવર્તન લાવી શકો. તમે કોકની જિંદગી જે કોકની લાઈફ છે એ લાઈફમાં સારું કંઈક કરી શકો. એવું પણ કરી શકાય, રાઈટ? કારણ કે આજે આપણને ભગવાને બધું દીધું છે. કદાચ એમ કહો કે સાહેબ પૈસા ટકે સુખી નથી, ઓછા છે, તો એમાંથી પણ થોડોક એવો બચાવ કરી અને તમે કોકની લાઈફમાં કોકને મદદરૂપ થઈ શકો. ધારો કે તમારી પાસે ઘણા પાસે 1000 રૂપિયા પર ડે પોકેટ મની હોય, ઘણા પાસે 1,00,000 રૂપિયા પર ડે પોકેટ મની હોય, ઘણા પાસે 100 રૂપિયા પર ડે પોકેટ મની હોય, તો ઘણા પાસે 10 રૂપિયા પર ડે પોકેટ મની હોય. આ 10 રૂપિયા પર ડે પોકેટ મની છે ને, એ પણ 1 રૂપિયો બચાવી અને એ મહિનાના 30 રૂપિયા જે છે એ 30 રૂપિયા ક્યાંક સારી જગ્યાએ લગાવી શકે છે. 2 રૂપિયા બચાવે તો 60 રૂપિયા, એ 60 રૂપિયા કોક જગ્યાએ લગાવી શકે છે. બિલીવ મી, એમ નાનું 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 ફંડ ભેગું કરી અને કોઈ એવી લાઈફ છે, કોઈની એવી લાઈફ છે કે જેને તમે મદદરૂપ થઈ શકો અને હકીકતમાં એને ખરી તમારી જરૂર છે, તો એનાથી વિશેષ કાંઈ ન હોઈ શકે. એટલે જ કહે છે ને કે હું માનવી માનવ થાય તો ઘણું. આપણને ખાલી એટલી માનવતા સમજાઈ જાય ને એટલે એનાથી વિશેષ દુનિયામાં કાંઈ છે નહીં. મારે હું તમને એટલા માટે કહું છું કે તમે ઇન્સ્પાયર થાઓ. એટલા માટે નહીં કે હું આ કરું છું. મારી પાસેથી ઘણા છોકરાઓ મારી ફીસથી ભણે છે કે જેને હું ફીસ આપતો હોય અને મારી ફીસથી લોકો ભણતા હોય. બરાબર? કારણ કે ભણતર જે છે એ ભણતરથી મોટું દાન લગભગ હોઈ શકે નહીં, રાઈટ? એક કન્યાદાન છે, એક ભણતર છે અને એક છે એ છે તમારું ગાયદાન. બરાબર? આ દાનો જે છે એ દાનો આપણા શાસ્ત્રમાં ખૂબ પવિત્ર માનવામાં આવ્યા છે. તો હું એમ કહું છું કે તમે કોકને મદદરૂપ થઈ શકો. બરાબર? મારી પાસે એક સમય પૈસા નહોતા, તે આજે મારી પાસે થોડા ઘણા છે જેનાથી મારું ઘર ચાલે છે અને હું ખુશ છું, એટલા છે મારી પાસે. તો એમાંથી હું કાઢું છું. જે સમય નહોતા ત્યારે હું કાઢતો ક્યાંકથી. આજે તો કે આજે થોડાક વધુ હું ખર્ચી શકું એમ છું. તો બસ એવી જ રીતના અને એના માટે દોડતું રહેવાનું. એના માટે કોઈ પણ સંજોગોમાં એવી એવી તકોને તમે પેદા કરો કે ઓટોમેટિકલી બાય પ્રોડક્ટ તરીકે તમારી પાસે એ અમાઉન્ટ જે છે એ અમાઉન્ટ તમને મળે. સમજાય? તો બસ એવું હોવું જોઈએ. આજુબાજુમાં મૂંગા પશુ છે, એ મૂંગા પશુ
ઘણા બધા તમને જોવા મળશે. આજે આપણા 116 છોકરા છે, 116 છોકરાઓને હું આજે એક ચેલેન્જ આપું છું. આજે એક ચેલેન્જ આપું છું. આઈ હોપ કે તમે બધા એક્સેપ્ટ કરશો. રાઈટ? તમારી બાજુમાં ગાય છે, તમારી બાજુમાં કૂતરું છે, તમારી બાજુમાં કોઈ પણ મૂંગું પશુ છે. એને તમે રોટલી આપતા હોય, એને તમે સારું ખવડાવતા હોય, બરાબર? એટલે એને પછી કાજુ કિશમિશ ખવડાવવાની જરૂર છે નહીં. બરાબર? પણ એ નીણનો એક પૂળો લઈને તમે એને ખવડાવો અને એવો ફોટો તમે મારી સુધી પહોંચાડો. બરાબર? ફોટો એટલે આપણે પાડવો છે, આપણે કોઈને દેખાડવા માટે નહીં, પણ બસ આપણને એમ થશે કે ના મેં કંઈક કર્યું. અને આગળ વધશું આપણે, ધીમે 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 કરી આપણા કેમ્પેનને આગળ વધારીશું ને આપણે ખૂબ આગળ પહોંચવું છે અને એક એક માનવતાની મિસાલ કાયમ કરવી છે. બધા લોકો સાથે મળી અને આ કરી શકે છે. હું એમ કહું છું કે તમારું એક ગ્રુપ છે, 5-7 છોકરાઓ સાથે છે, 5-7 છોકરાઓ સાથે છે, તો આજે નક્કી કરી લ્યો બધા પાસેથી 100-100 રૂપિયા લઈ લ્યો, 200-200 રૂપિયા લઈ લ્યો, 300-300 રૂપિયા, જેને જેટલા થાય એટલા. કોકની પાસે 500 ની સગવડતા છે, 500-500 લઈ લ્યો સાહેબ. બરાબર? અને ઓલા સાદા જે ધાબળાઓ આવતા હોય ને, ધાબળાઓ, એ ધાબળાઓ લઈ આવો. અને રાત્રે નીકળી જવાનું છે, રાત્રે 1-2 વાગે નીકળી જવાનું. અને રાત્રે જ્યારે ફૂટપાથ ઉપર જે ઓલા સૂતા હશે ને, એકદમ ટોટીઓ વાળીને ઠૂઠવાતા, સાનું માનું બોલ્યા વગર એને એક ધાબળો ઓઢાડી દેવાનો છે. અને એ ધાબળો તમે ઓઢાડો પછી વેચે જે કરે, બરાબર? તમે તમારી માનવતાનું કામ કર્યું છે, તમે ત્યાં સુધી પહોંચી ગયા છો. અને એ તમે ધાબળા ઓઢાડશો સાહેબ, અને એ કડકડતી ઠંડીમાં એને એક નાનકડી હૂંફ રહેશે ને, એ અંદરથી એની આંતરડીમાંથી એક વખત એવું નીકળી ગયું ને કે વાહ, મજા આવી ગઈ. સમજાય? કે જેને પણ આ કર્યું છે ને એનું ભગવાન ભલું કરે. આટલું અંદરથી એક વખત નીકળી ગયું ને, તમારો બેડો પાર. તમારે કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે પછી. કારણ એ છે કે તમે તમારી રીતના તો તમારી રીતના સુખી છો, બરાબર? તમારા મનથી તો તમે સુખી છો જ. પણ કહેવાનો અર્થ એ છે કે હજી તમારે સુખી થવું હોય, હજી તમારે તમારા મનને હજી તમારે આગળ વધારી અને એ જે અલગ-અલગ ખુશીઓ છે, એ ખુશીઓ નો સહકારી બનાવવો હોય કે પછી એનો પાર્ટનર બનાવવો હોય, રાઈટ? તો આવી નાની-નાની ઝીણી-ઝીણી વસ્તુઓ છે જે તમને જીવન જીવવા માટે પ્રેરશે. પેલી આનાથી શું થાય ખબર છે? આનાથી જે તે વ્યક્તિને મદદ તો થઈ જ છે. અને એની સાથે સાથે તમને અંદરથી એવું કંઈક થશે, ના મેં કંઈક કર્યું. સમજાય? અને એનાથી વિશેષ કાંઈ ન હોય પાછું. અંદરથી તમને એમ થાય ને કે ચાલો મેં આજે કોકના માટે કંઈક કર્યું. બિલીવ મી, એ તમારો 1 મહિનો કાપાઈ જાય. 1 મહિનો તમે ડિપ્રેશન લેસ એકદમ રહેશો. પાછું મહિને કંઈક એવું તમે કરી નાખશો એટલે ફરી એક વખત જિંદગી આમ તો કાટવાની છે. આમ જ તે તમારી જિંદગીને જીવવાનું છે. નાની-નાની ખુશીઓને ભેગી કરવી છે અને એ જ ખુશીઓ જે છે, એ જ ખુશીઓ ના ટેકે આપણે આખી જિંદગી જે છે એ જિંદગીને સેવવી છે. તો ધીસ ઇઝ માય મારો એક નાનકડો એવો એક પ્રયાસ છે તમારી સુધી આ મેસેજને પહોંચાડવો. તમે એને કેટલું સિરિયસલી લ્યો છો, કઈ રીતના તમે એને આગળ વધારો છો, કઈ રીતના તમે એને તમારી જીવનમાં એપ્લાય કરો છો, એ તમારા પર છે. ભણવાનું તો છે જ, પણ ભણવાની સાથે સાથે ગણવાનું પણ છે. 2 કલાકનો લેક્ચર હોય, હું 2.5 કલાક લઈશ. સમજાય? મેં તમને 15 મિનિટ કીધું હશે તેનું વળતર તમને મળી જશે. પણ લેક્ચર ખતમ થાય ત્યાં સુધીમાં તમને એવું પણ કંઈક કરવાની પ્રેરણા જાગે કે સાહેબ મારે આજે કંઈક કરવું છે. મારે આજથી 9 વર્ષ જે છે, 9 વર્ષથી હું હું કોકની ખુશીમાં ભાગીદાર થવા માંગુ છું. કોકના દુઃખમાં નહીં, કોકના દુઃખમાં ભાગીદાર થઈ શકો, પણ કોકને દુઃખ દેવાની વાત નથી. કોકની ખુશીમાં ભાગીદાર થશો, કોકના દુઃખમાં ભાગીદાર થશો, પણ કોઈને દુઃખ દેવાનું નહીં. એટલું કરો તોય ઘણું પાછું. ચલો, તો આનાથી વિશેષ હું ખુશ નહીં હોય. આ છે મારા માટે ઘણું થઈ ગયું. તમે આટલું કરી દ્યો ને કદાચ આજે 131 છોકરાઓ મેં કીધું પછી કામ કરે છે ને, એટલે મને મારા માટે તો એ તમારા બધાનું પૂર્ણ મને મળે. પૂર્ણ ઇન ધ સેન્સ કે મને એમ થાય ને કે ચાલો 131 છોકરાઓ એવા છે કે જે લોકો મારું માને છે અને મારા કહેવાથી એ લોકોએ આ કામ જે છે એ કામને કર્યું છે. ઓકે, ચલો ત્યારે ફરી એક વખત હું તમારું સ્વાગત કરું છું. આ ઓપન થાય તો સીધું આપણે જોઈ લઈએ કે કઈ રીતના અનએકેડમી એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે. રાઈટ? તો ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે? ડાઉનલોડ કરવા માટે તમારે અનએકેડમીને જો તમારે ડાઉનલોડ કર્યું હોય તો તમારે શું કરવાનું છે? એક જ સેકન્ડનો ટાઈમ આપજો. જો ઓપન થાય તોની વાત છે. ઓકે,
ચાલો ત્યારે લેટ સ્ટાર્ટ. નો થયું એ મેં ટ્રાય એટલે કરી હતી કે તમને કંઈક મજા આવે, પણ નો થયું. પણ તો કાંઈ વાંધો નહીં, આપણે જે કરવાનું છે, જે ભણવાનું છે, એ તો અહીંયા જ ભણવાનું છે આપણે. ચાલો ત્યારે ચાલુ પડી જઈએ. ગુજરાતની ભૂગોળ ભણતા હતા ને ગુજરાતની ભૂગોળમાં આપણે ગુજરાતના ભૂપૃષ્ઠમાં નીકળ્યા હતા. એ ગુજરાતના ભૂપૃષ્ઠમાં ફરતા 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 આપણે ગુજરાતનો ડુંગરાળ પ્રદેશ આવ્યા હતા. ગુજરાતના બધા જ ડુંગરો જે છે એ ડુંગરોની સફરે હું તમને લઈ ગયો હતો અને એ ડુંગરોમાં આપણે કચ્છના ડુંગરો ખતમ કર્યા હતા. એ જ ડુંગરાળ પ્રદેશમાં આપણે સૌરાષ્ટ્રના ડુંગરો ખતમ કર્યા હતા અને એ જ ડુંગરાળ પ્રદેશમાં આપણે ખતમ કર્યા હતા તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. કેના ડુંગરાળ પ્રદેશો? તળ ગુજરાતના ડુંગરાળ પ્રદેશો. તો ડુંગરો ખતમ થયા છે. હવે આપણે શું કરીએ છીએ? જો ભૂપૃષ્ઠનો એક પાર્ટ ખતમ, ભૂપૃષ્ઠનો બીજો પાર્ટ ભણવા જઈ રહ્યા છીએ. જીઓગ્રાફીમાંથી પ્રશ્ન પૂછાતા હોય તો એ જીઓગ્રાફીમાં સૌથી વધુ પ્રશ્ન જો કોઈમાંથી નીકળતા હોય તો એ ભૂપૃષ્ઠમાંથી નીકળતા હોય છે. અને એ ભૂપૃષ્ઠનો બીજો ભાગ જેને આપણે દરિયા કિનારાના નામે ઓળખીએ છીએ, એવો દરિયા કિનારો આપણે ભણવો છે આજે. રાઈટ? શું ભણવું છે? ગુજરાતનો દરિયા કિનારો આજે આપણે સમજવો છે. પહેલો જ તે પ્રશ્ન, ગુજરાત જે છે એ ગુજરાતને દરિયા કિનારો મળેલો છે કે નહીં? નાનકડો એવો પ્રશ્ન પૂછ્યો છે, એનો આન્સર આપો. ગુજરાતને દરિયા કિનારો મળેલો છે કે નહીં? ચાલો, દેખાય છે, સંભળાય છે, બધું કમ્પ્લીટ છે. યસ. ઓકે ઓકે, ચાલો હવે તમે મને આન્સર આપો. ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? સોળસો કિલોમીટર. ગુજરાતનો દરિયા કિનારો જે છે એ કેટલા મીટર દરિયા કિનારો ધરાવે છે? ચલો મીટરમાં આન્સર આપો. હવે કિલોમીટરમાં કહી દીધું તમે બધાએ, હવે મીટરમાં આન્સર આપો. ગુજરાત કેટલા મીટરનો દરિયા કિનારો ધરાવે છે? ઓકે, ચાલો મીટરમાં આન્સર આપવાનો છે. વેરી ગુડ, વેરી ગુડ. કાંઈ નથી સાહેબ, એમાં 3 મીંડા બીજા એડ કરી દેવાના છે. આમાં ક્યાં કઈ હતું? 3 શૂન્ય બીજા એડ કરી દો એટલે એનો દરિયા કિનારો થઈ જાય. ચાલો હું તમને પ્રશ્ન પૂછું, ગુજરાતના કેટલા કેટલા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે? ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે? જલ્દી. ઓકે, ચાલો તમને બધાને ખબર છે. તો ફરી એક વખત આપણે દરિયા કિનારાની ડેફિનેશન થી આપણે ઉપાડીએ અને આખે આખો પાર્ટ જે છે, પોર્શન છે, ને આપણે ભણવાનો પ્રયત્ન કરીએ. શું ભણવાનો છે? ભણવાનો છે દરિયો. કોઈ પણ દેશ XYZ એની સમૃદ્ધિનું મુખ્ય કારણ તેનો દરિયો હોય છે. ગુજરાતને દરિયો છે તો કે હા છે ને સાહેબ. ગુજરાતનો દરિયા કિનારો જે છે એ ગુજરાતની સમૃદ્ધિનું કારણ છે. હા સાહેબ, ગુજરાતની સમૃદ્ધિનું કારણ છે. ગુજરાતને દરિયા કિનારો મળ્યો છે એટલે ગુજરાત આટલું સમૃદ્ધ છે. એમ કેમ સાહેબ? એમ થોડીક માની લો તમે કયો. હું એમ ન માનું, હું તો તથ્ય પર જાઉં છું. પણ તો હું કહીશ કે જલન માત્રે કીધું કે શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની સી જરૂર, કુરાનમાં તે પૈગંબરની સહી નથી. આપણું આ ગુજરાત જે છે એ ગુજરાત આવી રીતના અહીંયા જમીનથી ઘેરાયેલું છે. ઓકે, તો ગુજરાતની ઉત્તરે શું છે? ગુજરાતની ઉત્તરે જમીન છે. ગુજરાતની પૂર્વમાં શું છે? ગુજરાતની પૂર્વમાં જમીન છે. ગુજરાતની દક્ષિણે શું છે? તો કે ગુજરાતની દક્ષિણે દરિયો છે. રાઈટ? આમ દરિયો દક્ષિણ કહેવા કરતા એમ કહેશું કે દક્ષિણ પશ્ચિમમાં દરિયા કિનારો છે ગુજરાતને. રાઈટ? તો કઈ રીતના દરિયો જે છે, દરિયો કઈ રીતના મદદરૂપ બને એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો સાહેબ, આ દરિયો છે, દરિયો છે એટલા માટે શું છે? તો કે અહીંયા આવેલા અલગ અલગ બંદરો છે. શું છે? બંદરો છે. હા સાહેબ, બંદરો તમે કીધું, ચલો કયો તો બંદરોનું કામ શું છે? બંદરોનું કામ જે છે યાતાયાતનું છે. એટલે શું સાહેબ? એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પરિવહન માટે, કે પછી માલ સામાનની હેરફેર માટે મોટાથી લઈ નાના બંદરો જે છે એ બંદરો ગુજરાતમાં છે. સાહેબ, આનાથી ગુજરાતને ફાયદો શું થાય? આનાથી ગુજરાતને ફાયદો એ થાય કે ગુજરાતનો ટ્રેડ જે છે એ વિશ્વમાં બધી જગ્યાએ થઈ શકે. ધારો કે હું તે મારા ઘરે એક નાનકડી વસ્તુ કંઈક બનાવું છું XXXY, બરાબર? હવે આને મારે ગલ્ફ કન્ટ્રીમાં મોકલવી છે
તો જો સાહેબ મારા જ રાજ્યમાં દરિયા કિનારો હોય ને મારા જ રાજ્યમાં જો એ બંદર હોય તો એ સરળતાથી પહોંચાડી શકું ને? તો સાહેબ રાજસ્થાનને કદાચ દરિયો નથી તેને ગેરફાયદો શું છે? રાજસ્થાનને દરિયો નથી તો એને ગેરફાયદો એ રહેશે કે રાજસ્થાનને ટ્રેડ કરવો હશે તો ગુજરાત આવીને કરવું પડશે, ગુજરાતના મહાબંદરથી કરવો પડશે, ગુજરાતના બંદરોથી કરવો પડશે, એને ટેક્સ એક્સ્ટ્રા આપવો પડશે, એને એને કસ્ટમ ડ્યુટી આપવી પડશે, એને વધુ આપવું પડશે કમ્પેર ટુ ગુજરાત, કારણ કે ગુજરાત પાસે તો ખુદનો દરિયા કિનારો છે. સમજાય કે નહીં? ઓકે સાહેબ, સમજાઈ ગયું. તો યાતાયાત માટે, પરિવહન માટે કે પછી માલની હેરફેર માટે દરિયો જરૂરી છે સાહેબ. ઓકે, આ તો તમને આ તો સમજાઈ ગયું. પણ દરિયો મુખ્ય આમ ખાસ તમે કહો ગુજરાતને દરિયો ન હોત તો શું થાત? સાહેબ ગુજરાતને દરિયો ન હોત તો આ નૈઋત્યના મોસમી પવનો ક્યાંથી આવે? હા હરી, આ તો વાત તમે કોઈ દિવસ ધ્યાનમાં જ નહોતી દીધી. નૈઋત્યના મોસમી પવનો ગુજરાત પર વરસાદ લાવવા માટે જવાબદાર છે. જો નૈઋત્યના મોસમી પવનો ગુજરાતમાં દરિયા કિનારા પરથી ન વહેતા હોત તો સાહેબ શું થઈ ગયું? તો ખતમ થઈ ગઈ ને, રાઈટ? અહીંયા દરિયો છે, દરિયા તરફથી ફૂંકાતા પવનો જે છે એની સાથે ભેજ રહીને આવે છે બાષ્પ સ્વરૂપે, એ જ બાષ્પ જે છે એ બાષ્પ કણ સ્વરૂપ ધારણ કરી અને વરસી જાય છે. એટલા જ માટે ગુજરાતમાં સારો એવો વરસાદ પડે છે. ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડે છે. એની પાછળનું મુખ્ય કારણ એને મળેલો દરિયો છે. ઓકે સાહેબ, આ તો ખબર પડી ગઈ. દરિયો છે એના માટે આપણે કહી શકીશું કે દરિયો છે તો શું થશે? દરિયો છે તો વરસાદ છે, દરિયો છે તો વરસાદ છે, વરસાદ છે તો કૃષિ છે, વરસાદ છે તો કૃષિ છે, અને કૃષિ છે તો ઉદ્યોગ છે, કૃષિ છે તો ઉદ્યોગ છે, અને ઉદ્યોગ છે તો ઇન્કમ છે, રાઈટ? અને ઇન્કમ છે તો રોજી રોટી છે. તો જો તો સાહેબ આ તો બધું લિંક થતું જાય છે. દરિયો છે તો વરસાદ છે, વરસાદ છે તો કૃષિ છે, કૃષિ છે તો ઉદ્યોગ છે, ઉદ્योग છે તો ઇન્કમ છે, इनकम છે તો रोटी છે. और हम क्या चाहते हैं? रोटी कपड़ा और मकान. क्या चाहते हैं हम लोग? रोटी कपड़ा और मकान. तो आज तो આટલું તો ખબર પડી ગઈ સાહેબ. ડન સાહેબ, પાક્કું. હજી કઈક કયો? દરિયો છે તો દરિયાઈ જીવો છે, દરિયો છે તો દરિયાઈ જીવો છે, દરિયાઈ જીવો છે તો આ દરિયાઈ જીવો અલગ અલગ રૂપના તમને મદદરૂપ બને છે. કઈ રીતના? જેમ કે આ જ દરિયાઈ જીવો જે છે એ જ દરિયાઈ જીવોનો આહાર રૂપે લોકો લેતા હોય છે. આપણે એને માન્ય ન માન્ય વાત આખી અલગ છે, આપણે સાઈડમાં મૂકીશું, પણ આહાર સ્વરૂપે. સાહેબ ઓકે, ડન. ચાલો આહાર મૂકો ને બીજું કંઈક સમજાવો. આ દરિયાઈ જીવો છે એને દવામાં પણ ઉપયોગ થાય છે, દવા બનાવવામાં ઉપયોગ થાય છે. ઓકે સાહેબ, સમજાઈ ગયું, સમજાઈ ગયું. સાહેબ દરિયાઈ જીવો છે તો ત્યાં આપણે જો કદાચ અભયારણ્ય બનાવી દીધા હોય તો એ અભયારણ્યમાં શું થશે? અભયારણ્યમાં દરિયાઈ જીવ જોવા માટે ક્યાંથી આવશે? ભૂરો ને ભૂરી આવશે, રાઈટ? હવે આ ભૂરો ને ભૂરી જ્યારે બહારથી આવશે ત્યારે પૈસા દઈને જશે, અને એ પૈસા જે છે એ પૈસા કોને મળશે? જે તે સ્ટેટને મળશે. કોને મળવાના છે? જે તે સ્ટેટને મળવાના છે. જેમ કે હું તમને એમ કહું, જેમ કે હું તમને એમ સમજાવું, આજે બધા લગભગ દીવમાં આવી છે, ઘણા બધા દિવાળી ની આવી છે એ લોકોની, એને દિવાળી જેવું કંઈક હોય જ નહીં, એને કંઈક બીજું હોય એટલે આયલું. પણ આપણે વાત કરીએ અહીંયા આ કચ્છના અખાતમાં આવેલા પિરોટન ટાપુ. તમે પિરોટન ટાપુ જોવા માટે જશો શું થશે? પિરોટન ટાપુ જોવા માટે જશો તમારી પાસે ટિકિટ લેશે. એ ટિકિટ જે છે એનો ઇન્કમ સોર્સ છે. આ જ ઇન્કમ સોર્સ જે છે શું કરશે? એ સ્ટેટને, જે તે રાજ્યને આર્થિક રીતના મદદ કરશે. સમજાઈ ગયું છે? હવે આ જ જીવો જ્યારે દટાય છે ત્યારે એ ખનિજમાં રૂપાંતર થઈ જાય છે. ઓ બાપ રે બાપ, આટલું બધું ઊંડું! એટલે એનો મતલબ તો એવો થયો ને કે સાહેબ ખનિજ રૂપે પણ આપણને કંઈક મળે છે. હા, દરિયાઈ જીવો ખનિજ રૂપે મળે. દરિયા છે તો છીપલા છે, દરિયા છે તો માછલી છે, માછલી ડૂબે તો પેટ્રોલ છે, પેટ્રોલ છે તો ગેસ છે, બધું મળે. દરિયો છે તો રેતી છે, રેતી છે તો બધું છે. સમજાય? જો બધી લિંક થતું જાય છે આવી રીતના, આવી રીતના, આવી રીતના, આવી રીતના, આવી રીતના, આવી રીતના લિંક થતું જાય છે, રાઈટ? તો હવે તમે મને કહો કે ગુજરાતનો દરિયો ન હોત તો આવું હોત? કઈ ન હોત ને? સમજાય કે નહીં? ચલો મીઠાઈનો ડબ્બો ઘડિયા વળીએ હું આમ તમારી પર કરું એટલે તમારે જોતો હોય એટલી એટલી મીઠાઈ લઈ લીજો. કાજુ કતરી છે. કોપલેટ? ઓકે.
હમ અરે દરિયા ઉપર ઘણું લખાણું છે. દરિયા ઉપર ઘણું લખાણું છે કે કહે છે આકાશ અને દરિયામાં કોઈ કેડી નથી. એનો મતલબ એવો નથી કે કોઈએ સફર ખેડી નથી. એ ઘોઘવતા દરિયામાં મધ દરિયા વચ્ચે તમારી નાવડી મૂકી જાય ને સાહેબ, એટલે જેટલી માતાજી છે એ બધાયના નામ તમને કડકડાટ આવડે ને બીજી બે ચાર બીજી લઈ આવો તમે. જેટલા ભગવાન છે બધા ભગવાન સમરી જાય. સમજાઈ ગયું? કારણ કે એ કુદરત છે અને એ કુદરત જે છે એ કુદરતની રીતે જે રાણાની રીતે કુદરતની રીતે હોય. દરિયા ઉપર દરિયાઈ સાહસિકો ઘણી બધી કૃતિઓ લખાણી છે, જેમ કે દરિયાલાલા. આ કૃતિ બિન સચિવાલયમાં પૂછાઈ ગયેલી છે કે દરિયાલાલા જે છે એ દરિયાલાલા કોની કૃતિ છે. અને આ દરિયાલાલા જે છે એ દરિયાલાલા એક બહુ મોટા એવા એક સાહિત્યકાર જે દરિયા ઉપર જ લખતા હતા. અને એમનું નામ છે ગુણવંત આચાર્ય. કોણ છે? ગુણવંત આચાર્ય. આ જ ગુણવંત આચાર્ય હાજી કાસમની વીજળી લખી. કેની વીજળી? હાજી કાસમની વીજળી. કે હાજી કાસમની વીજળી રે માદ દરિયે વેરણ થઈ. કે હાજી કાસમ તારી વીજળી રે માદ દરિયે વેરણ થઈ. એ કોનું છે? એ લખાણ છે ગુણવંત આચાર્ય. રાઈટ? પ્રશ્ન પૂછાઈ ગયો, પ્રશ્ન પૂછાઈ શકે, આ પૂછાઈ ગયો, આ બિન સચિવાલય કેન્સલ થઈ એમાં હતું, કદાચ આ વખતે આ નાખે. કવિને આવડે એટલે કવિને મજા આવી ગઈ. સમજાય? હા, યસ યસ. 132 વર્ષ પૂરા. વાહ. ચલો, ઓકે. તો આટલું આપણે યાદ રાખીશું. હવે આપણે ગુજરાતના દરિયામાં જઈએ. જો તો કેટલી મજા આવી વાત છે આ તો બધી. રાઈટ? એ જ સમજવાનું છે સાહેબ. આપણે ઓછું તો સમજવું જ નથી ને, વધુ વધુ સમજવું છે. સાહેબ પ્રશ્ન થયો મને એમ. શું? સાહેબ દરિયા કિનારો રહ્યો, એ દરિયા કિનારામાં ઓલા કિલોમીટરના ઓલા લખેલા હોય આ ધંધુકા આટલા કિલોમીટર. દરિયા કિનારામાં કોઈ માઇલસ્ટોન હોય? જેવી રીતના આપણે સુરેન્દ્રનગર થી રાજકોટ આવતા હોય, ચોટીલા પહોંચો તમને દેખાડ્યું હોય કે રાજકોટ 50 કિલોમીટર. એવી રીતના દરિયામાં હોય? તો દરિયામાં હોય તો આકાશમાં હોય. બલૂન લઈને જતા હોય ને વચ્ચે લખેલું આવે છે કે સુરેન્દ્રનગર 7 કિલોમીટર દૂર, અહીંથી ડાબી લઈ લ્યો. ન આવે. એવું આવે નહીં. તો સાહેબ પ્રશ્ન મારો એ જ છે, તો કઈ રીતના નક્કી થાય કે આ દેશનો આટલો દરિયો? બરોબર ને? આવો વિચાર નો આવ્યો? આવો દુષ્ટ વિચાર આવવો જોઈએ છે. આપણને બધાને કદાચ વિચાર આવે છે ને વિચારને આપણે મૂકી દઈએ છીએ. ઘણા વિચારો એવા હોય છે કે જે નથી કરવા જેવા છતાંય આવે છે. જેમ કે લગભગ બધા જેટલા છોકરાઓ ભણે છે ને બધા છોકરા એક સાથે કહે છે હા કે ના. બધાને એક વખત સારો વિચાર આવ્યો છે કે સાલો આ પંખો ફરે કઈ રીતના. બરાબર? એટલે એમ ન કહેતા સાહેબ ગોળ ગોળ, એમ નથી કહેતો. એમ કહું છું પંખો ફરે કઈ રીતના, એની પાછળ કારણો શું જવાબદાર છે. આપણે એમ કહી ફરે, કારણ કે આપણે કોઈ દિવસ એમાં આગળ ન વધ્યા એટલે આપણે શું કહી દઈએ તો ફરે. રાઈટ? આવું થાય છે આપણને. સાલું પ્લેન ઉડતું કઈ રીતના છે, એને તો આવી રીતના પાંખ વાવામાં નથી થતી. અને સાહેબ પક્ષીઓ કેમ ઉડે? મારી પાસે હાથ છે, વાવામાં હું કરું ઉડવા જ નથી માંડતો. એક શક્તિમાન આમ કહીને આપણે ટ્રાય કરી, શક્તિમાન સારું ઉડી જતું, આપણે કેમ ન ઉડ્યા? આ બધા વિચારો આવ્યા આપણને, પણ આપણે એમ કીધું થાય થાય એટલે રહી ગયા આપણે. અને જેને એની પાછળ પ્રયત્ન કર્યો એ વૈજ્ઞાનિકો બની ગયા. આટલો જ ફેર છે તમારા વૈજ્ઞાનિક વચ્ચે, આટલો નાનકડો એવો. તો હવે સાહેબ આ બન્યું શું? તો કે આ એક કન્વેન્શન હતું. શું નામ છે એનું? નામ છે અનક્લોઝ. શું છે? અનક્લોઝ. આનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી. રાઈટ? યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન લો ઓફ સી. આ ભરાણું અને એમાં નક્કી કરવામાં આવ્યું. શું નક્કી કરવામાં આવ્યું? કે એવું નક્કી કરવામાં આવ્યું કે કોઈ પણ દેશને 3 દરિયાઈ હદો આપવામાં આવશે. સાહેબ કઈ કઈ? પહેલી દરિયાઈ હદ જે છે એ પહેલી દરિયાઈ હદ કેટલાની હશે? પહેલી દરિયાઈ હદ 12 નોટિકલ માઇલની હશે. કેટલા નોટિકલ માઇલની હશે? 12 નોટિકલ માઇલની હશે. પહેલા તો વાત કરી દઉં કે નોટિકલ માઇલ જે છે એ નોટિકલ માઇલ એ અંતર માપવાનો એકમ છે. દરિયામાં જ્યારે અંતર માપવામાં આવે ત્યારે નોટિકલ માઇલમાં મપાય, અને 1 નોટિકલ માઇલ એટલે 1.83 કિલોમીટર થશે. સાચું ખોટું? ના હિતેશભાઈ, ખોટી વાત છે.
1 નોટિકલ માઇલ એટલે વેરી ગુડ. કિંજલબા જાડેજા એમ કહે છે કે 1.835. ઓકે, શક્તિભાઈ એમ કહે છે કે 1.86. રિદ્ધિબેન તો 1.82 પણ કહે છે. એક્ઝેક્ટ જે સાચો આન્સર આપશે ને એના મારા તરફથી એક કાજુ કતરીનું બોક્સ. મારા તરફથી એક કાજુ કતરીનું બોક્સ. ચાલો, 101.85 યાદ રાખીશું આપણે. શું યાદ રાખીશું? 1.85 પણ 1.85 યાદ રાખશો તોય ચાલશે. 1.85 પણ પૂરું નથી. 1.85 અને ઉપર કંઈક છે, બરાબર? એટલે આપણે 1.85 અત્યારે યાદ રાખીએ છીએ. તો એવું એક્ઝેક્ટ કોઈ આન્સર આપ્યું ને એટલે કાજુ કતરી મારી પાસે રહી ગઈ, બરાબર? ચાલો, ગૂગલ કરે ને શ્રાપ જ દેવાનો છે ભાઈ. ચાલો, તો ખબર પડી ગઈ. પહેલી છે 12 નોટિકલ માઇલની સીમા. સાહેબ, 12 નોટિકલ માઇલની સીમા એટલે શું? આ 12 નોટિકલ માઇલની જે સીમા છે એને આપણે કહીશું ટેરેટોરિયલ ઝોન. શું કહેશું? ટેરેટોરિયલ ઝોન. ટેરેટોરી એટલે શું થાય? કોણ મને કહે છે? ટેરેટોરિયલ ઝોનમાં ટેરેટોરીનો મતલબ શું થાય? ટેરિટોરિયલ. કોણ મને કહે છે ટેરિટોરિયલ એટલે શું? ત્યાં હું આગળ વધું ને બીજું કહી દઉં. 12 નોટિકલ માઇલની સીમાની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે 24 નોટિકલ માઇલની. કેટલા નોટિકલ માઇલની? 24 નોટિકલ માઇલની. કે જે તે દેશનો દરિયા કિનારો શરૂ થાય છે ત્યાંથી 24 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો, એટલે આને આપણે શું કહેશું? એને આપણે કહેશું કોન્ટિગ્યુઅસ ઝોન. શું કહેશું? ઓકે, યસ. ટેરિટોરિયલ નો મતલબ થશે પ્રાદેશિક. શું કહેશું? પ્રાદેશિક. જે તે પ્રદેશની. હવે જો સમજો, આ બધું સમજી લેવાનું, એક જ વાર સમજવાનું હોય. વારંવાર સમજે ને એ નકામું. હવે પછી ત્યાંથી આગળ જઈ અને જે તે દરિયા કિનારાથી શરૂ કરી 200 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો, અને આ 200 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો જે છે એને આપણે શું કહેશું? આ 200 નોટિકલ માઇલ સુધીનો જે દરિયા કિનારો છે એને આપણે કહેશું EEZ. સાહેબ, EEZ એટલે ઈ નો મતલબ થશે એક્સક્લુઝિવ. ઓકે, ઇકોનોમિક ઝોન. કેવો ઝોન થયો? એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન, રાઈટ? તો જો 12 નોટિકલ માઇલ, 24 નોટિકલ માઇલ અને 200 નોટિકલ માઇલ કોને નક્કી કર્યું? અનક્લોઝે નક્કી કર્યું. શું નક્કી કર્યું? આ લો ઓફ સી નક્કી કર્યા. કે કાયદાઓ કેના? તો કે મધ દરિયાના કાયદાઓ, ગુજરાતીમાં આને કહીએ તો એ મધ દરિયાના કાયદાઓ નક્કી થયા. અને એ કાયદાઓ અંતર્ગત 12 નોટિકલ માઇલ એટલે જે તે પ્રદેશનો પ્રાદેશિક વિસ્તાર. પછી તો કે ત્યાં પછીનો વિસ્તાર તો કે ટેરિટોરિયલ ઝોન, જેને આપણે કીધું. એની પછી 24 નોટિકલ માઇલ એટલે કોન્ટિગ્યુઅસ ઝોન. ત્યારબાદ તો કે ત્યારબાદ છે EEZ. EEZ ને આપણે કહીએ છીએ એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. ને આની પછીનો જે સી છે એને આપણે કહીએ છીએ મધ દરિયો. કેવો દરિયો? મધ દરિયો. ઇંગ્લિશમાં આને કહીશું આપણે હાઈ સી. કેવી સી? હાઈ સી. ઓકે, ઓકે, ચલો, સમજાઈ ગયું? હવે તમને પાછું એ નહીં સમજાણું સાહેબ આની આ બધા પાછળના કારણ શું છે, રાઈટ? આ બધા પાછળના કારણ શું? જો પહેલો પ્રાદેશિક વિસ્તાર છે, આ વિસ્તાર છે 12 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો. ભારતને જે ઠીક લાગે ની કરી શકે. ભારતને જે કરવું એ કરી શકે. સમજાઈ ગયું? મુકેશ અંબાણીએ પોતાનું ઘરે બનાવી શકે, કારણ કે આ પ્રાદેશિક સીમા છે. ભારતનો પૂરેપૂરો હક, જો કે 200 નોટિકલ માઇલ સુધી પૂરેપૂરો હક જ છે, રાઈટ? પછી આવશે ટેરિટોરિયલ ઝોન. આ ટેરિટોરિયલ ઝોનમાં ટેરિટોરિયલ ઝોન પછી કોન્ટિગ્યુઅસ ઝોનમાં. કોન્ટિગ્યુઅસ ઝોનમાં જો ભૂલથી પણ કોઈનું શિપ ઘૂસી ગયું અંદર, તો તમે કાયદેસર રીતના સાહેબ આની પાસે પૈસા લઈ શકો. ભાઈ લાવો, હાલો હાલો હાલો, અમારા ઘૂસ્યા તમે લાવો પૈસા. તમે ચેક કરી શકો, તમે બંધ કરી શકો, તમે ના પાડી દઈ શકો. નહીં, હવે કઈ નહીં. 200 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો શું છે? તો કે 200 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારામાં પરમાણુ પરીક્ષણો કરવા હોય તો થઈ શકે. ધારો કે આપણે કોઈ એક મિસાઇલનું પરીક્ષણ કરવું છે, આપણે 200 નોટિકલ માઇલ સુધીનો દરિયા કિનારો છે, તો 200 નોટિકલ માઇલ સુધી ગમે ત્યાંથી ઉલાડીને ઘા કરીએ છીએ આપણે, રાઈટ? સાહેબ સમજાઈ ગયું? 200 નોટિકલ માઇલ સુધી ઘા કરી દે. પણ ઘણી મિસાઇલ 500 કિલોમીટરની રેન્જ ધરાવતી હોય. આ 200 નોટિકલ માઇલ એટલે અંદાજિત હું તમને કહું 370 કે 380 કિલોમીટર જેવું થયું. તો સાહેબ મોટી જે
મિસાઇલો છે એ મિસાઇલોનું પરીક્ષણ કરવું હોય શું કરવાના? તો બાજુવાળાને પરમિશન લેવાની, બાજુવાળા ભેગું સારા સંબંધ રાખવાના. પાકિસ્તાનના નથી, આપણે છે, સમજાય? તો ચલો પેલા આટલી ખબર પડી ગઈ. આજે પેલી એની ટર્મિનોલોજી સમજી લઈએ કે દરિયો છે તો દરિયા વિશે તમારે કેટલું યાદ રાખવાનું, આટલું ખબર પડી ગયું. પછી દરિયા સાથે સંકળાયેલા અને આ દરિયા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને આ આપણે આખા વિષયમાં ભણતા ઘણા બધા શબ્દો તમારી નજરે પડશે. એ પૈકીના શબ્દોમાં સૌથી પહેલો શબ્દ છે એનું નામ છે SIR. બીજો શબ્દ છે SP, PPP, PPP, રાઈટ. પછી છે EEZ, પછી છે SEZ, રાઈટ. પછી છે FTZ, ફ્રી ટ્રેડ ઝોન, મુક્ત વ્યાપાર ક્ષેત્ર, રાઈટ. આ બધા જ શબ્દો તમે ક્યાંક સાંભળ્યા હશે. પહેલા છે SIR. SIR એટલે શું? SIR એટલે સર, અભિજીત સર, રાઈટ? અભિજીત સર ના, SIR નો મતલબ થાય છે સ્પેશિયલ ઇકોનોમિકલ ઝોન, સોરી, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, રાઈટ. શું છે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન? સાહેબ ગુજરાતમાં કોઈ એવું ખરું SIR છે ને? ગુજરાતમાં આખા વિશ્વનું સૌથી પહેલું, આખા એશિયાનું સૌથી પહેલું SIR છે જેનું નામ છે ધોલેરા SIR. કયું SIR છે? ધોલેરા SIR, જે 2022માં થઈ જશે, કમ્પ્લીટ થઈ જશે. એટલે બહુ મોટા પાયે અત્યારે કામ ચાલુ છે ને કેન્દ્ર સરકારે લીલી ઝંડી આપી છે ધોલેરાના. આ વખતે એનું ફંડિંગ ફળવાઈ ગયું છે. ત્યારબાદ છે PPP. P નો મતલબ થાય છે પબ્લિક, P નો મતલબ થાય છે પ્રાઇવેટ અને P નો મતલબ થાય છે પાર્ટનરશિપ, રાઈટ. શું છે? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જાહેર ખાનગી ભાગીદારી. જે તે કંપની અને સરકાર બંને સહમતિથી, ભાગીદારીથી જો કોઈ પ્રોજેક્ટ ચલાવે તો એવું કંઈક. ત્યારબાદ છે EEZ. EEZ માં તમને ખબર પડી ગઈ કે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. અહીંયા ઇકોનોમિક કરી નાખ્યું છે, ઇકોનોમિક આવે, ઇકોનોમિક ઝોન. ત્યારબાદ છે SEZ. SEZ એટલે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, રાઈટ. અને હવે છેલ્લી ટર્મ છે અને એ છે FTZ, ફ્રી ટ્રેડ ઝોન, ફ્રી ટ્રેડ ઝોન એટલે કે મુક્ત વ્યાપાર ક્ષેત્ર. આ બધા જ શબ્દ જે છે શબ્દ ક્યાંક ને ક્યાંક તમને ભટકાશે. જેમ કે પહેલું SIR, તો કે એ SIR, સોરી, પહેલું FTZ એટલે એ છે આપણું કંડલા, રાઈટ. પ્રશ્ન પૂછે પહેલું SEZ, તો એ પણ છે આપણું કંડલા. તમને એમ પૂછે કે પહેલું SIR કયું છે, તો કે પહેલું SIR એટલે ધોલેરા SIR. કયું SIR? ધોલેરા SIR, રાઈટ. પહેલું PPP, તો કે એ તમને જોવા મળશે પીપાવાવ. કયું જોવા મળશે? પીપાવાવ જોવા મળશે. તો આવા શબ્દ આપણે યાદ રાખવાના છે. હજી છે. અને એમાં હું તમને એક વાત કરું તો જેમ કે પોર્ટ. પોર્ટ એટલે શું? ત્યારબાદ છે હાર્બર એટલે શું? એક છે પોર્ટ, એક છે હાર્બર. એક છે પોર્ટ, એક છે હાર્બર અને એક છે ડોકયાર્ડ. ચલો, કોણ મને કહે છે આ ત્રણેયના ની સાથે સંકળાયેલા વિધાનો અથવા તો એ ટર્મોલોજી જે છે તમારે મને સમજાવી દેવાની છે. ઓકે, ગોપાલ રબારીએ એવું કીધું છે કે પોર્ટ નો મતલબ થશે બંદર. ચાલો કરી નાખ્યું, પોર્ટ એટલે બંદર. ચલો, ઓકે. કોઈ હીરાબાએ એવું કીધું કે પોર્ટ નો મતલબ શું? તો કે પોર્ટ નો મતલબ જે જગ્યાએ શિપ લોડ અને અનલોડ થાય, જે જગ્યાએ શિપ
લોડ અને અનલોડ થાય એને શું કહેવાય? એને કહેવાય પોર્ટ. વેરી ગુડ. ચલો, ગુડ વન. હાર્બર એટલે શું? વિપુલભાઈ 2 દિવસ નથી, કાલે છે ને પરમ દિવસે છે. આપણે બેસતા વરના દિવસે ભણવાનું છે. તમારે ભણવું હોય તો, હું તો ભણાવવાનો છું. હાર્બર એટલે રિપેર કરવા માટે. ઓકે, યસ, રાહુલ એમ કે છે કે જ્યાં સમુદ્ર તોફાનો સર્જાય અને જહાજને બચાવવા માટે રાખવામાં આવે એ હાર્બર. સાચું છે, એકદમ સાચું છે. અને ડોકયાર્ડ નો મતલબ થશે, ડોકયાર્ડ નો મતલબ થશે કે જે જગ્યાએ આ શિપ જે છે એ શિપ નું સમારકામ થાય. રાઈટ? ઓકે. ગુજરાત ભારતનું એક તમે ડોકયાર્ડ નું નામ જણાવો. ચલો, જે ખૂબ ફેમસ છે, બહુ પૂછાતું હોય છે, બહુ આવતું હોય છે. એમાં ઇન્ડિયન જીઓગ્રાફી, ફિઝિકલ જીઓગ્રાફી. મજગાંવ ડોકયાર્ડ. કયું ડોકયાર્ડ? મજગાંવ ડોકયાર્ડ. જ્યારે જ્યારે ભારતમાં પનડુબ્બીઓના પરીક્ષણો થાય, જ્યારે જ્યારે ભારતમાં પનડુબ્બીઓ એટલે કે સબમરીનો બને, ત્યારે ત્યારે ભારતમાં મજગાંવ ડોકયાર્ડનું નામ યાદ રાખવામાં આવે અથવા તો લેવામાં આવે છે. ઓકે, કયું ડોકયાર્ડ છે? મજગાંવ ડોકયાર્ડ. ઓકે, ચલો, આ ટર્મ્સ જે છે બધા ખબર પડી ગઈ. આખી 1 કલાક આપણે હજી હું સમજ્યા છીએ દરિયો શું છે, દરિયાની લિમિટ શું છે, દરિયા સાથે સંકળાયેલા ટર્મ શું છે. હવે આપણે એમાંથી આગળ જશું. હવે આપણે ગુજરાતનો દરિયો ભણીશું. ગોપાલભાઈ, તમે એમ કહો છો કે પ્રથમ બંદર. જો હવે જીએસએસએસબી માં પૂછાતા પ્રશ્નમાં એક પ્રશ્ન એવો છે કે ગુજરાતનું સૌથી જૂનું બંદર કયું? કોણ મને કહે છે ગુજરાતનું સૌથી જૂનું બંદર? થેન્ક યુ સ્નેહલબેન. બોટ પોલિસી 1997. વેરી ગુડ. build, own, operate and transfer. ચાલો, જો 2 પ્રશ્ન પૂછાય છે, એક છે ગુજરાતનું સૌથી જૂનું બંદર, તો તમારે કરવાનું છે લોથલ. અને એમ પૂછે ગુજરાતનું સૌથી જૂનું હયાત બંદર, તો તમારે કરવાનું છે ખંભાત. ખંભાતમાં વર્ષોથી તમને ખ્યાલ છે કે ત્યાં ટ્રાન્સપોર્ટ થાય છે અથવા તો એનો બંદર તરીકે ઉપયોગ લેવામાં આવે છે. એ હયાત છે. લોથલનો પણ ઉપયોગ થતો ખંભાત પહેલા, પણ એ લોથલ જે છે, લોથલ આજે બંદર નથી. સમજાઈ ગયું ને? આખી વાત જે મારે તમને સમજાવી છે, બસ તો એ જ સમજવાનું, બીજું તો શું સમજવાનું છે? હા, વેરી ગુડ. ચલો ત્યારે, જેને જેને સમજાઈ ગયું બધાને એક એક મારા તરફથી મીઠાઈના ડબ્બા. હવે જો અકરમ સાહેબ ને ઓળખો છો કે નથી ઓળખતા? અકરમ સાહેબ, હિતેશભાઈ, તો તમે સૂતર ફેણી બહુ ખાતા હશો, તમે હલવાસન બહુ ખાતા હશો. ઓકે, તો આજે આપણે અકરમ સાહેબ સાથે આપણે મુલાકાત કરીશું અને આપણી યુટ્યુબ ચેનલ પર કરીશું. અને એ યુટ્યુબ ચેનલ છે, આવું કંઈક સર્ચ કરવાનું છે તમારે, GYANGURUKUL. જો કદાચ નથી સર્ચ કરી, નથી સબસ્ક્રાઇબ કરી, કરી નાખજો. આ મારી ચેનલ છે, ખુદની ચેનલ છે. રાઈટ? ગમે ત્યારે કદાચ રાત્રે ગમે ત્યારે ક્યાંક ભેગું થવાનું થયું અને આપણી પાસે કી ન હોય
તો આપણે અહીંયા ભેગા થઈ શકીએ. ઓકે, જ્યારે તમારી એક્ઝામ આવશે ત્યારે આપણે અહીંયા રાત્રિના સેશન ગોઠવીશું. અકરમ સાહેબ સાથે આપણે સાંજે 6 વાગે મળશું. સાહેબ મારા ઘરે આવવાના છે, બરાબર? અને એ બે જે બુક મેં તમને લેવાની કીધી હતી, એ બે બુક જે છે એ બે બુક લઈ અને મને દેવા માટે જ આવવાના છે સાહેબ. તો સાથે સાથે સાહેબ સાથે આપણે વાતો કરીશું. ખાસ પરીક્ષા લક્ષી કોમ્પ્યુટર અને જીએસએસએસબી ની જે બુક છે એ બુકનું મહત્વ શું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ઓકે, સરસ, ચાલો. તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે ભણવા માંડીએ. તમે કહો તો હો, તમે કહો ના સાહેબ નથી ભણવું, નથી ભણવું, આપણે ભણવું છે ને? ચાલો ત્યારે ભણી નાખીએ. હવે આપણે વાત કરીએ આપણા દરિયા કિનારાની. એ દરિયા કિનારાનો જો કોઈ ઇતિહાસ છે તો એ ઇતિહાસ પણ જોવાનો પ્રયત્ન કરીએ આપણે કે ગુજરાતનો દરિયા કિનારો જે છે દરિયા કિનારો છે શું, શું છે શું કે શું છે, બરાબર? અરબ સાગરના કિનારે આવેલું આપણું આ ગુજરાત, એની સમૃદ્ધિનું મુખ્ય કારણ એને મળેલો દરિયો છે. ગુજરાતના અનેક સાગર ખેડૂઓ જે છે એ આ આખા સમંદરને ખેડી અને ગુજરાતનો વાવટો અલગ અલગ દરિયાઈ દેશોથી દરિયાઈ માર્ગ વાટે અલગ અલગ દેશો સુધી પહોંચ્યા છે. એના પુરાવાઓ આપણને મળ્યા છે, એમ નામ તો કહેતા નથી આપણે. એ પુરાવા મળ્યા છે, ક્યાં ક્યાંના પુરાવા મળ્યા છે? હવે આપણા દેશની જે જે વસ્તુઓ બનતી, કાચી બને, પાકી બને, જે બને એ જે તે દેશો સુધી પહોંચતી. આ દેશો કયા? જેમ કે ફિનિશિયા છે, જેમ કે મિસર છે, જેમ કે રોમ છે. કેવું છે? ફિનિશિયા છે, જેમ કે મિસર છે, જેમ કે રોમ છે, રાઈટ? રોમ એટલે ભગવાન ની, હે ને? ઉત્તર ગુજરાતમાં રોમ એટલે ભગવાન કે. હા, એટલે કે ને કે ભાઈ એક જગ્યાએ મસ્ત એવું રામાયણ જે છે એ રામાયણ ચાલુ થવાની હતી અને પડદો પડવાનો જ હતો, બધા કોથરો પાથરીને બેઠેલા. ઉત્તર ગુજરાતમાં રામાયણ કઈ રીતના થાય છે? રામાયણ ભજવવાની હતી, બરાબર? સૌરાષ્ટ્રમાં આવે તો મસ્ત રીતના, મતલબ બધાની લેંગ્વેજ જે છે લેંગ્વેજ અલગ છે. લેંગ્વેજ ઇન ધ સેન્સ કે એની બોલી અલગ છે. જેને રામ બનવાનું હતું, જે લક્ષ્મણ બનવાનું હતું, એ આવ્યા નહીં. હવે જે વ્યક્તિ રામ બનવાનો હતો ને એ જ તે પછી કે કાંઈ વાંધો નહીં, હું રામ ને લક્ષ્મણ બે બની જઈશ. સમજાઈ ગયું? અને પડદો ખુલ્લો છે, ગિલ સિગરેટ નો મુગટ માથે, એકદમ સસ્તો મેકઅપ, લાલી બાલી કરીને રામ ભગવાન તૈયાર થઈ ગયા હતા અને કે જો ભાઈ લક્ષ્મણ આવ્યો હે નહીં, લક્ષ્મણ આવ્યો હે નહીં, લક્ષ્મણ નથી આવ્યો કે. એટલે જમણો ટોટિયો ઓમ વિરુદ્ધ બોલ્યો રામ અને ડોબો ટોટિયો ઓમ વિરુદ્ધ બોલ્યો લક્ષ્મણ. જમણો ટોટિયો ઓમ વિરુદ્ધ બોલ્યો રામ, ડોબો ટોટિયો ઓમ વિરુદ્ધ બોલ્યો લક્ષ્મણ. ધીમે 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 કરીને ચાલુ થઈ આખી રામાયણ. અને રામાયણ જે છે એ રામાયણમાં ભગવાન હનુમાનનું પાત્ર ભજવાતું હતું. અને એ હનુમાનનું પાત્ર ભજવાતું હતું ને તો એ જે રામ બન્યો હતો ને એ રામ, ન્યાના લોકો છે ને વાનર ન કે, વોંદરું કે. શું કે? વોંદરું, બરાબર? આપણે એમ કહીએ છીએ કે વાનર, આપણે એમ કહીએ છીએ વાંદરો અથવા તો વાંદરી. આપણી કોઈ ફ્રેન્ડ હોય તો એને વાંદરો કે વાંદરી. એ શું કે? એમ કે વોંદરું. શું કે? વોંદરું. તો વોંદરું કરતા હનુમાનભાઈનો મગજ ગયો છે. જે હનુમાન બન્યો હતો ને એનો મગજ ગયો છે. આને કે રામ બન્યો તો ભોંકચરો હા, રામ બન્યો તો ભોંકચરો હા કે વોંદરું કોને કરે છે કે મારે બેરી છોકરા પેરિટ લાઈનમાં બેઠા હા કે. એનો મગજ ગયો છે. હું કે જવાબ ગયો એને બધું સાહેબ મિલ સિગરેટ નું મુગટ તોડી નીકળી ગયો. થોડીક વાર થઈ તો આખી રામાયણનો ધાબારકો. શું થયો? આખી રામાયણનો ધાબારકો. ચાલો ત્યારે એ રોમની વાત નથી, આ રોમ એટલે દેશની વાત છે. તો કે ફિનિશિયા છે, મિસર છે, રોમ છે, ત્યારબાદ અરબસ્તાન છે, ઈરાન છે, ઈરાક છે. અરબસ્તાન, ઈરાન છે, ઈરાક છે, બધા દેશો સુધી આપણા સાગર ખેડૂઓ પહોંચી ગયા હતા. મારો બોલો, કાંઈ હતું નહીં તો ત્યાં ઠેઠ સુધી પહોંચી ગયા હતા. સુમેર સુધી પહોંચી ગયા હતા, લંકા સુધી પહોંચી ગયા હતા. લંકાની લાડીને ઘોઘાનો વર એ અહીંયાથી મળે આપણને. મ્યાનમાર સુધી પહોંચી ગયા હતા. મ્યાનમાર જો કે નજીક જ છે, પણ જાવા સુધી પહોંચી ગયા, સુમાત્રા સુધી પહોંચી ગયા, રાઈટ? તો આવા દેશો સુધી પહોંચેલાના આપણા ઇતિહાસમાં વર્ણનો છે. મતલબ કે ગુજરાત જે છે, ગુજરાત દરિયાઈ સરહદે
અલગ અલગ દેશો સુધી પહોંચેલો છે. આપણા જે સાગર ખેડૂઓ જે છે સાગર ખેડૂ ત્યાં સુધી પહોંચ્યા છે. શાંતિ રોકશોટ પ્રોગ્રામ થઈ છે નહીં તો ધબરકો. વેરી ગુડ. ચાલો ડન. આટલું કમ્પ્લીટ. પછી તો ઘણું છે કે લાટ છે. લાટમાં સિંહબાહુ નામનો એક રાજા રહેતો હતો અને એ સિંહબાહુનો પુત્ર જે છે જેનું નામ હતું સમુદ્ર વિજય. એને પિતાએ દેશ વટો કરી દીધો હતો. વિજય લંકા જાય છે, વિવાહ કરે છે અને લંકાની લાડીનો ઘોઘાનો વર છે. બરાબર. કનૈયાલાલ માણેકલાલ મુનશીએ તો એવું કીધું હતું કે આપણા ગુજરાતના જે ઋષિ મુનિઓ છે એ ફિનિશિયન હતા. ક્યાંના હતા? ફિનિશિયન હતા. એટલે ન્યાથી ઠેઠથી અહીં આવ્યા હતા. બરાબર. દરિયાઈ લડાઈમાં શંખ ચૌહાણ જે છે એને હરાવી અને વસ્તુપાળ તેજપાળે ખંભાત કબજે કર્યું હતું. આ બધા પુરાવાઓ છે. કેને હરાવીને? શંખ ચૌહાણને હરાવીને. કોને હરાવીને? વસ્તુપાળ તેજપાળે. એ વસ્તુપાળ અને તેજપાળે ખંભાત કબજે કર્યું હતું. રાઈટ. આ પ્રશ્ન પૂછાઈ જાય કે દરિયાઈ લડાઈમાં વસ્તુપાળ અને તેજપાળે કોને હરાવીને ખંભાત પોતાના હસ્તગત કર્યું હતું? તો શંખ ચૌહાણને હરાવીને. કોને હરાવીને? શંખ ચૌહાણને હરાવીને. અલગ અલગ આપણે વાત કરીએ છીએ બંદરોની. એ પૈકીનું એક બંદર જેનું નામ છે સુરત, એટલે સોનાની મૂરત. આ સુરત નામનું બંદર જે છે એ મુઘલ કાળ દરમિયાન એકદમ જાહો જલાલીમાં એના ઓપમાં હતું. મુઘલ કાળ દરમિયાન મહત્વનું બંદર હતું. અને ખાસ કરીને એ સમય દરમિયાન જે મક્કા, જે હજ કરવા માટે જે લોકો જતા હતા, એ મક્કા હજ કરવા માટે આ સુરત બંદરથી પ્રવાસ ખેડાતો હતો. એટલા જ માટે આ સુરતને બાબુલ મક્કાના નામે ઓળખવામાં આવે છે. કેના નામે? બાબુલ મક્કા તરીકે આ સુરતનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. એનો મતલબ થાય છે કે મક્કાનો પ્રવેશ દ્વાર અથવા તો મક્કાનો દરવાજો. શું થશે? મક્કાનો પ્રવેશ દ્વાર અથવા તો મક્કાનો દરવાજો. રાઈટ. ડન. આટલું. પણ એમ કે સાહેબ સુરત બંદરનો ખરો વિકાસ કોના સમયમાં થયો? સુરત બંદર તો વિકસી ગયું. કોના સમયમાં? એક રાજા છે જેનું નામ છે ઔરંગઝેબ. આ ઔરંગઝેબ નામના રાજાના સમય દરમિયાન આ સુરતનો ખરો વિકાસ થયેલો છે. આ બધું નોંધે છે કોણ? જોરાવરસિંહ જાદવ બાપુ. કોણ નોંધે છે? જોરાવરસિંહ જાદવ બાપુએ પોતાના પુસ્તકમાં મસ્ત રીતના વર્ણવેલું છે. ઓકે. ચલો. સલ્તનત કાળનું ખંભાત અને મુઘલ કાળનું સુરત. એવું નથી. સલ્તનત કાળ દરમિયાન હા તમારા દાહોદમાં જન્મ્યા. બહુ કે સારું નથી કર્યું એટલે ઉપાધિ જેવું છે. ચાલો તો સુરતની આપણે વાત કરી. સુરત પછી આપણે આગળ વધીએ. સુરત પછી એક મહત્વનું બંદર હોય તો એ બંદરનું નામ છે ભરૂચ. કયું બંદર છે? ભરૂચ. હવે આ ભરૂચનો ભરૂચ બંદર તરીકે નહીં, ઘણા બધા પુસ્તકોમાં ભરૂચનો બારી ગાઝા તરીકે ઉલ્લેખ છે, અથવા તો ગાઝા બારી, હે બારી ગાઝા અથવા તો ગાઝા બારી તરીકે ઉલ્લેખ છે. પણ બારી ગાઝાનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે ઊંડો ખજાનો. અરબી શબ્દ છે જેનો મતલબ શું થાય છે? ઊંડો ખજાનો. રાઈટ. તો ભરૂચ જે છે એ ઊંડો ખજાનો નીચેનામાંથી કયું એક બંદર ઊંડો ખજાના જેવો અર્થ સાથે એનું નામ જોડાયેલું હતું? તો તમારે કરવાનું ભરૂચ. શું કરવાનું છે? ભરૂચ કરવાનું છે. રાઈટ. ચલો તો આટલું આપણને ખબર હોવી જોઈએ. આટલું ખબર પડી ગઈ બધાને? કૃષ્ણા પરમાર હાસોટ સમજાણું નહીં કઈ. હા અકબરે પહેલી વાર દરિયો જોયો. મેં પહેલી વાર ત્યાં જોયો, પણ મારું નથી પૂછાતું, એનું પૂછાઈ જાય છે એવું છે. ચાલો થોડાક પ્રશ્ન પૂછું. પ્રશ્ન નંબર 1 અને એ પ્રશ્ન છે નીચેનામાંથી કયા સુલતાને ખાલી જગ્યા સુલતાને ગુજરાતના દરિયે ચાંચિયાગીરી થાળે પાડી હતી? બોલો. ક્વેશ્ચન નંબર 2. ભારતીય નૌકા સેના અથવા તો નૌસેનાના
પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ફાધર ઓફ નેવી. ક્વેશ્ચન નંબર 3 એ તો આવી ગયું. ચલો, કચ્છના ખાલી જગ્યા રાજાના સમય દરમિયાન એક જહાજે બ્રિટનની મુલાકાત લીધી હતી. યુરોપ, ટૂંકમાં યુરોપમાં ગયું હતું. ચલો ને, સૌથી પહેલું ગયેલું એમ કહેવાય છે. આનું નામ દઈ દો ગોડજી, કદાચ નહીં આવડે એટલે. ચલો, રાજા ગોડજી. ઓકે, અહીંયા આવશે છત્રપતિ શિવાજી મહારાજ, હે ને? શિવાજી મહારાજ આવશે. કોણ આવશે? શિવાજી મહારાજ આવશે. અને અહીંયા આવશે એમબી, એટલે કે મોહમ્મદ બેગડો. કોણ આવશે? મોહમ્મદ બેગડો આવશે. શિવાજી રાઈટ આન્સર. યસ ગોહિલીના ગોડજી. વેરી ગુડ. ચલો, ચાલો ત્યારે હવે આપણે ગુજરાતના દરિયા કિનારાની સફરે જઈએ છીએ કે ગુજરાતનો દરિયા કિનારો જે છે, કેનો દરિયા કિનારો? ગુજરાતનો દરિયા કિનારો જે છે એ દરિયા કિનારો કઈ રીતના છે, કઈ રીતના ભણીશું? તો ગુજરાતના દરિયા કિનારેને આપણે 3 ભાગમાં વહેંચીએ છીએ. કયા 3 ભાગ છે? પહેલો ભાગ જે છે એ છે કચ્છનો દરિયા કિનારો, અને કચ્છનો દરિયા કિનારો. બીજો ભાગ જે છે કયો છે? બીજો ભાગ જે છે એને આપણે કહીએ છીએ સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. કેનો દરિયા કિનારો? સૌરાષ્ટ્રનો દરિયા કિનારો. ઓકે, ત્રીજો ભાગ છે એને કયા નામે ઓળખીએ છીએ? તળ ગુજરાતનો દરિયા કિનારો. કેનો દરિયા કિનારો? તળ ગુજરાતનો દરિયા કિનારો. ઓકે સાહેબ, કચ્છનો દરિયા કિનારો, સૌરાષ્ટ્રનો દરિયા કિનારો, તળ ગુજરાતનો દરિયા કિનારો. અમને સમજાઈ ગયું. હવે આગળ જઈને તમે અમને સમજાવો કે કઈ રીતના આમાં તમે આગળ વધારવાના છો. આપણે યાદ રાખ્યું હતું કે ગુજરાતમાં 186 નદી વહે છે, પણ ગુજરાતમાં દરિયાઓ કેટલા છે? ગુજરાતમાં દરિયાઓ 185 નદીઓ વહે છે. ગુજરાતમાં 186 દરિયા છે. આવા કોઈ દરિયા છે નહીં. પણ આના ઉપરથી તમને ખબર પડી જાય, પ્રશ્ન પૂછાય કે કચ્છને કેટલા કિલો, કચ્છ જે છે એ કચ્છ પ્રદેશના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે? તો એક કચ્છ પોતે. સૌરાષ્ટ્રના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે? તમે કહેશો 8 જિલ્લાઓ. તળ ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે આવેલા છે? તમે તરત કહેવાના છો સાહેબ 6 જિલ્લાઓ. રાઈટ. તો હવે જો સાહેબ એમ નહીં કયો કયા કયા છે તો અમને મજા આવે. કચ્છનો દરિયા કિનારે આવેલો એકમાત્ર જિલ્લો જેનું નામ છે કચ્છ. સમજાઈ ગયું સાહેબ, એકમાત્ર કચ્છ. ચલો બંધ. સાહેબ સૌરાષ્ટ્રના કયા? ગુજરાતનો સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો મોરબી અને ગુજરાતનો સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ એકબીજાની બાજુમાં છે. મોરબી પછી તરત આવશે જામનગર. જામનગર પછી દરિયા કિનારે આવેલો જિલ્લો જે છે એનું નામ છે દેવભૂમિ દ્વારિકા. દેવભૂમિ દ્વારિકા પછી જો જિલ્લો હોય તો એ જિલ્લાનું નામ છે પોરબંદર. પોરબંદર પછી જો કોઈ જિલ્લો હોય તો એ જિલ્લાનું નામ છે જુનાગઢ. જુનાગઢ પછી જો કોઈ જિલ્લો હોય તો જિલ્લાનું નામ છે ગીર સોમનાથ. ગીર સોમનાથ પછી જો કોઈ જિલ્લો હોય તો એ જિલ્લાનું નામ છે અમરેલી. અને અમરેલી પછી જો કોઈ જિલ્લો હોય તો એનું નામ છે ભાવનગર. ભાવનગર પછી ઉપર અમદાવાદ આવે ને એ અમદાવાદ તળ ગુજરાતમાં આવે. 8 હતા, ગણી લ્યો. 1 2 3 4 5 6 7 8. સાહેબ ઓકે ડન. ટોટલ 9 થયા. આમ જોઈએ તો 8 થયા. સૌરાષ્ટ્રના 8, કચ્છનો 1. તળ ગુજરાતના 6 કયા? તળ ગુજરાતના 6 માં જો આ 10મા નંબરનો જિલ્લો સૌથી પહેલા લખું છું અને એનું નામ છે અમદાવાદ જિલ્લો. કયો જિલ્લો? અમદાવાદ. ત્યારબાદ 11મા નંબરનો જિલ્લો કયો જિલ્લો? જિલ્લાનું નામ છે ભરૂચ. ઓકે સાહેબ, 12મા નંબરનો જિલ્લો કયો થશે? 12મા નંબરનો જિલ્લો થશે સોનાની મૂરત એવું સુરત. ઓકે, એક મિસ્ટેક થઈ ગઈ છે, એ મિસ્ટેક અહીંયા સુધારી દઉં છું. 13મા નંબરનો જિલ્લો આણંદ લખું છું, એ આણંદ તમારે અહીંયા લઈ લેવાનો છે. અમદાવાદ પછી તરત શું લેવાનો છે? આણંદ લેવાનો છે. ત્યારબાદ 14મો જિલ્લો જે છે એ 14મા જિલ્લાનું નામ છે નવસારી અને 15મો જે જિલ્લો છે એ જિલ્લાનું નામ છે વલસાડ. તો ચલો બોલો, ગુજરાતના કેટલા જિલ્લાઓ દરિયા કિનારે છે? 15 જિલ્લાઓ દરિયા કિનારે છે. સૌથી વધુ દરિયા કિનારા ધરાવતા જિલ્લો પ્રદેશ કયો છે? તો એનું નામ છે સૌરાષ્ટ્ર. કેટલા? તો કે 8. સૌરાષ્ટ્રને કેટલા કિલોમીટરનો દરિયા કિનારો મળે એવો પ્રશ્ન કદાચ કવિને પૂછે તો કવિ શું આન્સર આપે? ત્યારે કવિને કહેવાનું થાય માત્ર એટલું કે સૌરાષ્ટ્રને 843 કિલોમીટરનો દરિયા કિનારો મળેલો છે. તો સૌથી વધુ કોને છે? સૌરાષ્ટ્રને છે. જિલ્લાની દ્રષ્ટિએ જોઈએ 406 કિલોમીટર સાથે કચ્છ પહેલા નંબરે છે. સાહેબ તો તળ ગુજરાતને કેટલો છે? તળ ગુજરાતને 351 કિલોમીટર છે.
ટોટલ કેટલો છે સાહેબ ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર છે સાહેબ કેટલા માઇલ છે કેટલા માઇલ દરિયા કિનારો છે એવો પ્રશ્ન પૂછ્યો તો 990 માઇલ છે કેટલા માઇલ છે 990 માઇલ છે સાહેબ સૌથી વધુ દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો તો કે કચ્છ છે કેટલા કિલોમીટર છે તો કે 406 કિલોમીટર છે સાહેબ સૌથી ઓછો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે જિલ્લાનું નામ છે મોરબી કયો જિલ્લો છે મોરબી અંદાજિત 33 કિલોમીટર જેટલો દરિયા કિનારો ધરાવે છે રાઈટ ચલો આટલું કમ્પ્લીટ એવી રીતના ભણવાનું ઓછું ઓછું ભણવાનું પણ સારું સારું ભણવાનું ચલો આટલું કમ્પ્લીટ થઈ ગયું ને આટલું કમ્પ્લીટ થઈ ગયું હોય તો બધા એક એક ઓલા ડબ્બામાંથી એક એક મીઠાઈ લઈ લ્યો ઓકે કમ્પ્લીટ થઈ ગયું ચલો ચાલો કોપલેટ બધાય કોપલેટ કહી દીધું ઓકે કોપલેટ ચાલો આગળ વધીએ ત્યાંથી આપણે આગળ વધીએ હવે હવે સાહેબ તો શું કરશું હવે ભણશું આપણે કઈ રીતના કચ્છનો દરિયા કિનારો પેલા ભણશું સાહેબ કઈ રીતના ભણશું એને ભાગમાં વેચી કારણ કે અબ્દુલ કલામ સાહેબે કીધું છે કોઈ પણ વસ્તુને ભાગમાં વેચીને ભણો ને તમને વધુ યાદ રહે કઈ રીતના ભણશું તો કે કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો ઓકે સાહેબ બીજો ભાગ કયો ભણશું બીજો ભાગ ભણીશું કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા કિનારો ક્યાંથી કોટેશ્વરથી જખૌ સુધીનો દરિયા ઓકે સાહેબ ત્રીજો ભાગ કયો ભણશું ત્રીજો ભાગ ભણીશું જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો જખૌથી માંડવી સુધીનો દરિયા કિનારો ઓકે સાહેબ સમજી ગયો ચોથા નંબરે ભણીશું હા ભણીશું ને માંડવીથી દીન દયાલ ઉપાધ્યાય પોર્ટ સુધીનો દરિયા કિનારો એટલે કે કંડલા સુધીનો દરિયા કિનારો આવી રીતના આપણે એને અલગ ભાગમાં વહેંચીને ભણશું સમજાવો સાહેબ ભણાવવા જ માંડો હાલો તો પહેલો દરિયા કિનારો જે ભણવાના છે કચ્છના દરિયા કિનારામાં એ કચ્છના દરિયા કિનારામાં પહેલા તમારે એ સમજવાનું છે કચ્છના દરિયા કિનારાની વિશેષતા શું છે કચ્છનો દરિયા કિનારો એની વિશેષતા શું છે તો કચ્છના દરિયા કિનારાની વિશેષતા એ છે કે કચ્છના દરિયા કિનારો ખાડા ખડબાવાળો છે કચ્છનો દરિયા કિનારો રેતાળ છે કચ્છનો દરિયા કિનારો મેંગ્રુવ્સના જંગલો ધરાવતો છે કચ્છનો દરિયા કિનારો છીછરો છે કચ્છનો દરિયા કિનારો ઊંડો છે કચ્છનો દરિયા કિનારો જે છે એ દલદલીય છે આવી અલગ અલગ બધી જ પ્રકારની વિશેષતા કચ્છનો દરિયા કિનારો ધરાવે છે તો સાહેબ કચ્છના દરિયા કિનારામાં શરૂઆત કરીએ પહેલો ભાગ આપણે ભણીએ પહેલો ભાગ કયો ભણશી તો પહેલો ભાગ આપણે એવો ભણીશું અને એ છે કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો ઓકે સાહેબ સમજી ગયા કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો ડન સમજી ગયા ચાલો તો કોટેશ્વરથી પશ્ચિમના દરિયા કિનારામાં શું કરશું આપણે પહેલા તો કચ્છ દોરશું હેને શું દોરીશું આપણે દોરીશું કચ્છ બધા સાથે દોરજો ચાલો આ શું છે તમારું ને આપણા બેયનું આ આપણું કચ્છ છે શું છે આપણું કચ્છ છે ઓકે અહીંયા કચ્છ ખતમ થઈ જાય પછી અહીંયાથી મોરબી ચાલુ થઈ જશે તો પહેલો ભાગ જે આપણે ભણવા જઈ રહ્યા છીએ એ છે કોટેશ્વરથી પશ્ચિમનો એનો મતલબ તો એવો થયો ને કે અહીંયા આપણે પેલા કોટેશ્વર દોરી નાખવું જોઈએ અહીંયા આવી ગયું કોટેશ્વર આ કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો ભણવાના છીએ આપણે કયો ભાગ ભણવાના છીએ આ ભાગ ભણવાના છીએ તો કોટેશ્વરથી પશ્ચિમના દરિયા કિનારાની વાત કરીએ તો એ દરિયા કિનારામાં આપણને ઘણી બધી ક્રીક જોવા મળશે શું જોવા મળશે ક્રીક જોવા મળશે આ ક્રીક એટલે શું આ ક્રીક એટલે ખાડી આ ક્રીક એટલે શું ક્રીક એટલે નાળ બધા એના એક જ નામ છે ક્રીક એટલે ખાડી ક્રીક એટલે નાળ ક્રીક એટલે નાળ તો એ પશ્ચિમ કોટેશ્વરથી પશ્ચિમનો દરિયા કિનારો અસંખ્ય ક્રીકો નાની નાની ખાડીઓ નાની નાની નાળો ધરાવે છે રાઈટ અને એમાં એક બહુ મોટી એવી ક્રીક જે યાદ રાખવા જેવી છે જેનું નામ છે શીર ક્રીક એ શીર ક્રીક આવેલું છે આ શીર ક્રીકને બાણ ગંગાના નામે પણ આપણે ઓળખીએ છીએ
આમ જોઈએ તો કચ્છનો આખો આ વિસ્તાર બાણગંગાના નામે ઓળખાયેલો છે અને આ જ સિર ક્રીક અથવા તો બાણગંગા ભારતનું સૌથી છેલ્લું સ્થળ છે પશ્ચિમનું. ભારતનું સૌથી છેલ્લું પશ્ચિમનું સ્થળ છે. રાઈટ. પ્રશ્ન પૂછે સિર ક્રીક જે છે સિર ક્રીક કયા દેશ સાથે સરહદ બનાવે? તો સિર ક્રીક જે છે એ પાકિસ્તાન સાથે સરહદ બનાવે. હવે પાકિસ્તાન સાથે સરહદ બનાવીને વિવાદ ન હોય એવું બને છે ને સાહેબ. સિર ક્રીક ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત છે. ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વિવાદમાં છે અને આ વિવાદ જે છે એ વિવાદ એના 96 કિલોમીટરના મુખને લઈને છે. કેને લઈને છે? એના 96 કિલોમીટરના મુખને લઈને છે. પાકિસ્તાન એમ કે છે કે અમારું છે અને ભારત એમ કે છે કે અમારું છે. હવે પાકિસ્તાન પર તો ભરોસો થાય નો થાય ને સાહેબ. એટલા જ માટે અહીંયા આની રક્ષા કરતા BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને એ બોર્ડર સિક્યુરિટી ફોર્સના અહીંયા આપણને ક્રીક કમાન્ડો અથવા તો ક્રોકોડાઇલ કમાન્ડો જે છે એ આપણને જોવા મળશે. કેવા કમાન્ડો જોવા મળશે? ક્રોકોડાઇલ કમાન્ડો. 18 કલાક સુધી કાદવ કીચડમાં રહી શકે એવી ક્ષમતા ધરાવતા આ ક્રોકોડાઇલ કમાન્ડો જે છે એ BSF ના જવાનો છે એ ભારતનું રક્ષણ કરે છે. કારણ કે આજ સિર ક્રીકના વિસ્તારમાં ખૂબ નજીક પાકિસ્તાનના ભાગમાં જશો તો એક નાલું આવેલું છે જેનું નામ છે હરામી નાલું અથવા તો હરામી નાલા. અને આ હરામી નાલાથી મેક્સિમમ ઘૂસણખોરી થાય છે અને એ ઘૂસણખોરી જે છે એ ઘૂસણખોરીનું શિકાર ભારત એકવાર બની ગયું ને બહુ મોટી તબાહી થઈ હતી. અને એ છે કોણ? તો કે અજમલ કસાબ જે છે એ કસાબ અહીંયાથી આવ્યો હતો. આ કસાબને ભણવા જેવો નથી, આપણે યાદ રાખવા જેવો નથી, પણ હા આપણી ભૂલ છે આપણે સુધારવા માટે કસાબનું નામ લઉં છું. કારણ દેશ કલામનો છે, કસાબનો નહીં. ઓકે. તો આ BSF જે છે એ BSF ક્રોકોડાઇલ કમાન્ડો છે. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મતલબ કે બે વચ્ચે વિવાદમાં છે. 96 કિલોમીટર મુખ પહોળું એ આખો એનો વિવાદ છે. ઓકે. હવે અહીંયા જ આપણને એક બીજું મુખ જોવા મળશે અને એને આપણે ઓળખીએ છીએ કોરી ક્રીક જે છે એ કોરી ક્રીકના પશ્ચિમે આપણને જોવા મળશે કોરીનાળ. શું જોવા મળશે? કોરીનાળ. અને આ કોરીનાળ શું છે? આ કોરીનાળ એક એવી જગ્યા છે કે જે જગ્યાએથી સિંધુ નદી પોતાનો પ્રવાહ ખતમ કરતી હતી અરબ સાગરમાં. કઈ નદી? સિંધુ નદી જે છે એ સિંધુ નદી પોતાનો પ્રવાહ અરબ સાગરમાં ખતમ કરતી હતી. એક સમયે સિંધુ નદી અહીંયાથી વહી અને જો કદાચ પ્રવાહ ખતમ કરતી હોય, એક સમયે નદી એનું મુખ અહીંયા હોય, અત્યારે ન હોય તો શું કહેવાય? એને કહેવાય લુપ્ત મુખ. કેવું મુખ? લુપ્ત મુખ. અને એટલા જ માટે એને આપણે કહેશું કે સિંધુ નદીનું લુપ્ત મુખ એટલે કોરીનાળ. કયું? સિંધુ નદીનું લુપ્ત મુખ એટલે કોરીનાળ. હે સાહેબ, આ લુપ્ત ચમ થઈ ગયું? પૃથ્વીના આંતરિક ભાગોમાં ઘણી વખત એક એવા સંઘર્ષો સર્જાય છે એ સંઘર્ષોના અંતે પૃથ્વીનો ઉપરનો પોપડો જે છે, જે આપણે ટોપોગ્રાફી જોઈ છે, એમાં વારંવાર પરિવર્તનો ચેન્જીસ જોવા મળતા હોય છે. એવું બન્યું હતું એક વખત. ઈસવીસન 1819માં એક મહાકાય ભૂકંપનો સામનો કરવો પડ્યો હતો ભારતને. કચ્છનો વિકાસ રૂંધાઈ ગયો હતો ઈસવીસન 1819ના ભૂકંપમાં. જાનમાલથી ઘણા બધા લોકોએ પોતાના હાથ ગુમાવ્યા હતા, ધોયા હતા. આ જ ભૂકંપ દરમિયાન સિંધરી નામનું બંદર જે છે એ સિંધરી નામનું બંદર એકદમ ખતમ થઈ ગયું હતું, સમાપ્ત થઈ ગયું હતું. પ્રશ્ન પૂછાઈ ગયો કે ઈસવીસન 1819ના ભૂકંપ દરમિયાન ગુજરાતનું કયું બંદર નાશ પામ્યું હતું? સિંધરી. તો આ પ્રશ્ન પૂછાય ને આવડે કેવી મજા આવે, ગલગલિયાત થાય નકર. રાઈટ ઓર રોંગ? એક સેકન્ડ હો ફ્રેન્ડ્સ. Okay, I am here.
ચલો હવે થોડો પ્રકાશ પડ્યો ને, ધૂંધળું ધૂંધળું દેખાતું કમ્પ્લીટ થઈ ગયું ને હવે. મૂછડિયારીના સેન્દ્રી સુથરી છે. ઓકે ચલો તો એ સિંધરી નામનું બંદર જે છે એ બંદર આખું લુપ્ત થઈ ગયું, મતલબ બંદર ખતમ થઈ ગયું, લુપ્ત થઈ ગયું ને ખતમ થઈ ગયું એમ કહીશું આપણે. ઓકે તો આ આપણે વાત કરી કોટેશ્વર થી પશ્ચિમના દરિયા કિનારાની. તો એ કોટેશ્વર થી પશ્ચિમના દરિયા કિનારામાં ગયા તો કોટેશ્વર ચમ નહીં જઈએ? ચલો બધાને કોટેશ્વર દર્શન કરાવવા લઈ જાઓ. કોટેશ્વર, આ કોટેશ્વર જે છે એ કોટેશ્વર એક શિવ સાનિધ્ય છે, રાઈટ. હકીકતમાં બન્યું કેવું કે એક વિપ્ર જેનું નામ છે રાવણ, અને આ રાવણ જે છે એ રાવણ કૈલાસ ગયો હતો, અને એ કૈલાસ જઈ અને ભગવાન શિવ જે છે એ ભગવાન શિવની સાધના કરી. ભગવાન શિવ પ્રગટ થયા. ભગવાન કે બોલ તારે શું જોઈએ છે? ભગવાન કે મને મારી મારી લંકા જે છે એ લંકા કોઈ દિવસ લૂંટાવી જોઈએ નહીં, મારી લંકા કોઈ દિવસ હારવી જોઈએ નહીં, મારી લંકા જે છે એ લંકા એકદમ પ્રગતિમય રહેવી જોઈએ, અને સાથોસાથ હું અમર રહેવો જોઈએ, એવું મને વરદાન આપ. શિવ ભગવાન કે કાંઈ વાંધો નહીં, હું તને એક શિવલિંગ આપું છું, એ શિવલિંગ તું લઈ જા તારી લંકામાં, અને એ લંકામાં એ શિવલિંગની સ્થાપના કરજે, અને એ જ શિવલિંગ જે છે શિવલિંગની તું પૂજા કરજે. પણ હા, પાછળ વળીને જોતો નહીં અને શિવલિંગને નીચે મૂકતો નહીં, કારણ કે જ્યારે તું શિવલિંગને નીચે મૂકીશ એ જગ્યાએ એ શિવલિંગ જે છે એ શિવલિંગ સ્થાયી થઈ જશે. હવે આ વાતની જાણ જે છે જાણ વિષ્ણુ ભગવાનને થાય છે, અને તમને ખબર છે ભોળિયો નાથ બધું કહી દે, વિષ્ણુ ભગવાનને બચારાને સેટિંગ જ કરવાનું. હવે વિષ્ણુ ભગવાન હલવાણા ખારું કરવું શું? બરાબર, ઇન્દ્ર બધા ભેગા થયા, વિષ્ણુ બધા ભગવાન છે. ભગવાને કીધું કે હવે શું કરશું આપણે? અને એ વિષ્ણુ ભગવાન જે છે, વિષ્ણુ ભગવાને એક યુક્તિ સુજાડી કે કાંઈ નહીં, બ્રાહ્મણના વેશે કે કોઈના વેશે નીચે તમે નારદને મોકલો. એક જગ્યાએ નારદજી લખેલું છે, એક જગ્યાએ વિષ્ણુ લખેલું છે, કે નારદજી અથવા તો વિષ્ણુ ખુદ ત્યાં ગયા નીચે, અને એકદમ અવકાશ માર્ગથી રાવણ જતો હતો અને રાવણને બોલાવ્યો. કારણ નારદે જઈને બોલાવ્યો, કારણ એવું કીધું કે ત્યાં એક ગાય ખૂંચાઈ ગઈ છે, અને એ ગાય જે છે એ ગાય મરી જશે. રાવણ વિપ્ર હતો, ગૌ સેવામાં માનવા વાળો હતો, અને એ ગાયને બચાવવા માટે રાવણ જે છે એ રાવણ શું કરે છે? ત્યાં જાય છે. આ એક હાથથી ગાયને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ આ ગાય એટલે ભગવાન ખુદ હતા, બરાબર. અને ભગવાન ખેંચાણા નહીં, નીચે જેવી એ શિવલિંગ મૂકે છે અસંખ્ય શિવલિંગો થઈ જાય, અને રાવણ ખુદ જે છે એ ખુદ કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી મારી ઓરિજિનલ શિવલિંગ કઈ છે. એક શિવલિંગ લઈને વયો ગયો, અને એ શિવલિંગ જે છે ઓરિજિનલ નહોતી, ઓરિજિનલ શિવલિંગ એને રહી ગઈ. આ એની પાછળની સ્ટોરી છે કોટેશ્વરની. કોટેશ્વરની બાજુમાં તે 2 કિલોમીટરની અંતરે નારાયણ સરોવર આવેલું છે, અને આ નારાયણ સરોવર ભારતના 5 સરોવર પૈકી જે પવિત્ર છે એ પૈકીનું એક છે. પણ નારાયણ સરોવર જે છે, નારાયણ સરોવર કઈ જગ્યાએ છે? લખપત, કચ્છ. લખપતનો વિસ્તાર છે સાહેબ. તો 5 સરોવરો કીધા, 5 કયા? એક છે નારાયણ સરોવર, જોઈ લીધું ને? આ નારાયણ સરોવર જોઈ લીધું બધાય. ઓકે, એક છે પંપા સરોવર કર્ણાટકા. કયું છે? પંપા સરોવર કર્ણાટકા. પંપા સરોવર ડાંગ નો કરતા, કર્ણાટકા વાળું આ છે, પવિત્રની વાત છે. ત્યારબાદ આપણે વાત કરીએ માન સરોવર, જે તિબેટમાં છે. માન સરોવર તિબેટમાં. ત્યારબાદ આપણે વાત કરીએ તો પુષ્કર સરોવર રાજસ્થાનનું. કયું સરોવર? પુષ્કર સરોવર રાજસ્થાનનું. અને પાટણ નામના જિલ્લામાં સિદ્ધપુર ખાતે આવેલું એક સુંદર એવું એક તળાવ, જેને આપણે ઓળખીએ છીએ બિંદુ સરોવરના નામે. કેના નામે? બિંદુ સરોવરના નામે. તો બિંદુ સરોવર, સિદ્ધપુર, પાટણ. આ ભારતના 5 પવિત્ર સરોવર પૈકીનું એક છે નારાયણ સરોવર, કે જ્યાં સ્નાન માત્રથી તમારા સઘળા પાપો દૂર થઈ જાય, ભૂલથી કરેલા. અને હું છોકરાને વારંવાર કહું છું, ભૂલથી કરેલા. કોકની માથે ગાડી ચડાવી દીધી હોય હાથે ચાય કરીને, તો એ માફ ન થાય, એમાં તમારે ભોગવવું જ પડે. પણ જો ભૂલથી થઈ ગયું હોય તો એ પાપો જે છે એ પાપો દૂર થાય છે અહીંયા.
નારાયણ સરોવર, પંપા સરોવર, માન સરોવર, પુષ્કર સરોવર ને બિંદુ સરોવર. વેરી ગુડ. ઓકે, આટલું કમ્પ્લીટ. ચાલો, તો ત્યાંથી આપણે આગળ વધીશું. હા, હોનાની બિલાડી બનાવી પડે. ચાલો, તો ડન. આપણે વાત કરી કે નહીં, અહીંયા છે કોટેશ્વર. આ શું છે? આ છે શીર ક્રીક. અહીંયા શું આપણે જોયું? અહીંયા આપણે જોયું શીર ક્રીક, રાઈટ. અહીંયા આપણે શું જોયું? અહીંયા આપણે જોયું હરામી નાલા. કેવા નાલા? હરામી નાલા. અહીંયા આપણે શું જોયું? બીએસએફ ના જવાનો. કયા કમાન્ડો? ટ્રીક કમાન્ડો અથવા તો ક્રોકોડાઇલ કમાન્ડો. ક્રોકોડાઇલ કમાન્ડો આગળ જઈને આપણે કોટેશ્વર થી ક્યાં સુધી જવાનું હતું? કોટેશ્વર થી જખો સુધી જવાનું હતું. અને આ બધો જ આખો વિસ્તાર જે છે કેવો છે? આખો વિસ્તાર જે છે એ છે દલદલીય. કેવો દરિયા કિનારો છે? દલદલીય દરિયા કિનારો. તમને ખ્યાલ છે દલદલીય દરિયા કિનારો જો હોય તો એ દરિયા કિનારામાં વહાણવટું ને એવું બધું થાય ના સાહેબ, બહુ ઓછું થાય. અને એટલા માટે માછલા પકવવા માટે અને બસ એના માટે આ દરિયા કિનારાનો ઉપયોગ થાય છે. ખાસ કરીને અહીંયાથી કોઈ જહાજો જે છે એ જહાજો જતા નથી. મતલબ કે દરિયાઈ સફરો જે છે દરિયાઈ સફરો ખેડાતી નથી. તો આ આખો દરિયા કિનારો કેવો છે? આખો દરિયા કિનારો જે છે એ ખાંચા ખૂંચી અને કાદવ કીચડ વાળો છે. કેવો છે? કાદવ કીચડ વાળો. કાદવ કીચડ વાળો. ઓકે, હવે ઘણી જગ્યાએ લખેલું હોય કાદવ કીચડ, તો કાદવ કીચડ જે છે એ કાદવ કીચડ બીજા અર્થમાં પણ તમને દીધું હોય. મતલબ કે એનું કોઈ દલદલીય કીધું હોય તો દલદલી એટલે આ જ કાદવ કીચડ હોય, જેમાં દલદલ હોય, જેમાં તમે ફસાઈ જાવ એવી જગ્યાઓ. હવે જખોથી લઈ આગળ જઈ અને આપણે જવાનું છે સુથરી સુધીનો દરિયા કિનારો. ક્યાં સુધીનો દરિયા કિનારો? જખોથી સુથરી સુધીનો દરિયા કિનારો. આ દરિયા કિનારો છે ને, જખોથી સુથરી, સુથરીથી માંડવી અને માંડવીથી કંડલા, એમાં આ જખોથી સુથરી સુધીનો દરિયા કિનારો જે છે એ પાછો રેતાળ આવશે. અહીંયા કેવો દરિયા કિનારો છે? અહીંયાનો દરિયા કિનારો રેતાળ છે. તો સાહેબ તમને ફરવાની ક્યાં મજા આવે? રેતી હોય ત્યાં મજા આવે. ક્યાં મજા આવે? રેતી હોય ત્યાં મજા આવે. સુથરી છે, માંડવી છે, મુંદ્રા સુધીનો દરિયા કિનારો, તમામ દરિયા કિનારો કેવો? રેતાળ દરિયા કિનારો છે. ઓકે, આ દરિયા કિનારો કેવો છે? રેતાળ દરિયા કિનારો છે. ચલો, તો રેતાળ થઈ ગયું. પછી મેંગ્રુવ્સ આવશે. હાલો, તે ફરી એક વખત આપણે જખો કોર આંટો મારીએ અને વારાફરતી વારા એની ડિટેલ જોવાની પ્રયત્ન કરીએ. તો બીજો પાર્ટ આપણે જોયો તો, અને એ છે જખો સુધીનો દરિયા કિનારો, જખોથી માંડવી સુધીનો દરિયા કિનારો. તો જખો ઉપાડીએ આપણે. આ જખો જે છે જખો એટલે શું? આ જખો એટલે એક એવું સ્થળ કે જે પવિત્ર છે. જખોથી માંડવી સુધીનો દરિયા કિનારો રેતાળ છે. એટલે તો દરિયા કિનારો કેવો? રેતાળ લખી નાખીએ અહીંયા આપણે. ચલો, રેતાળ લખી નાખ્યું. પછી મેં તમને કીધું એમ કે ચુનાયુક્ત રેતીનો બનેલો છે. કેવી રેતીનો બનેલો છે? ચુનાયુક્ત રેતીનો બનેલો છે. એ ચુનાયુક્ત રેતીની લાંબી લાંબી ટેકરીઓ આપણને અહીંયા જોવા મળશે, રાઈટ. અને અહીંયા આપણને કેવા બંદરો જોવા મળશે? આમાં આપણને સુથરી જોવા મળશે. અહીંયા તે આપણને જોવા મળશે નલિયા. અહીંયા તે આપણને જોવા મળશે તેરા. અહીંયા તે આપણને જોવા મળશે કોઠારા. અહીંયા તે આપણને જોવા મળશે મોથાળા. અહીંયા તે આપણને જોવા મળશે કોઠારા, મોથાળા. ઓકે, તો આ બધા પાછા પવિત્ર સ્થળો છે, એટલા માટે સાથે લઈએ છીએ. જૈન પવિત્ર 5 તીર્થો અહીંયા આવેલા છે. પ્રશ્ન થાય કયા જિલ્લામાં? કચ્છમાં. કયા તાલુકામાં? અબડાસા તાલુકામાં. કયા તાલુકામાં? અબડાસા તાલુકામાં. હે ને? જામ અબડાજી તરત આપણને યાદ આવે. તો જૈન 5 તીર્થો કયા કયા છે? તો કે છે જખો, સુથરી, નલિયા, તેરા, કોઠારા. બોલો તો, જખો, સુથરી, નલિયા, તેરા, કોઠારા. બોલો જખો, સુથરી, નલિયા, તેરા, કોઠારા. સાહેબ વિશેષતા વાળા કોઈ ખરા? વિશેષતા વાળા હોય તો કઈક કયો તો. આ સુથરી વિશેષતાળું છે, નલિયા વિશેષતાળું, તેરા વિશેષતાળું, બધું યાદ રાખીએ. એમાં નલિયાને ઉપાડી આપણે અહીંથી આમ કરીને આમ. ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ પ્રશ્ન પૂછવામાં આવે તો ગુજરાતનું સૌથી ઠંડુ સ્થળ જે છે એ ઠંડુ સ્થળ કયું છે? એ ઠંડુ સ્થળ છે આપણું નલિયા, રાઈટ. સુથરી તો ભણવાનું છે આપણે. જખો, સુથરી, નલિયા, તેરા, કોઠારા બધાય કઈ જગ્યાએ? બધાય અબડાસામાં છે. બધા ક્યાં આવશે? બધા આપણને જોવા મળશે અબડાસા તાલુકામાં. કયા તાલુકામાં? અબડાસા તાલુકામાં. તો કદાચ તમને તાલુકો પૂછી નાખે, આપણને આવડી જાય. હવે આપણને વાંધો જ ન આવે. હવે પૂછવા તો દો, ખાલી રાહ જોઈને બેઠા છે પરીક્ષા આવે.
ત્યાંથી આપણે આગળ વધી. જખોની આટલી ડિટેલ તમને ખબર હોય છે, ખબર પડી ગઈ એકદમ છોતરા કાઢી નાખે એવી. ઓકે સાહેબ, આ સુથરી નજીકનો જે દરિયા કિનારો છે ને, એ સુથરી નજીકના દરિયા કિનારામાં આપણને લગુન સરોવરો જોવા મળશે. કેવા સરોવરો જોવા મળશે? લગુન સરોવરો. હે સાહેબ, આ લગુન સરોવરો એટલે શું? લગુન સરોવરો એટલે દરિયાઈ પાણીના બનેલા સરોવરો. હે સાહેબ, દરિયાઈ પાણીના સરોવરો કઈ રીતના બને? દરિયાઈ પાણીના બનેલા સરોવર કઈ રીતના હોય? તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. અહીંયા દરિયા કિનારો છે, આ દરિયા કિનારો છે. હવે જ્યારે ભરતી સમયે દરિયાનું પાણી જે તે સ્થળ સુધી પહોંચે છે અને ઓટ સમયે એ પાણી એટલી માત્રામાં પાછું જઈ શકતું નથી. કોઈ એવો બેરિયર હશે જેને ક્રોસ કરી અને ભરતી સમય વહી જાય. ઓટ સમયે બેરિયરને ક્રોસ નથી કરી શકવાનું. અને પછી જે એ કુદરતી સરોવરોનું નિર્માણ થાય, આવા સરોવરોને આપણે લગુન સરોવરના નામે ઓળખીએ છીએ. સાહેબ, આ લગુન સરોવરો ભારતમાં છે ને ઘણા બધા છે. સૌથી મોટું સાહેબ કયું હશે? એનું નામ છે ચિલ્કા. ચિલ્કા લેક, જે વિશ્વ આખા ભારતનું સૌથી મોટું લગુન સરોવર છે. સાહેબ ક્યાં આવશે? ઓરિસ્સામાં આવશે. ક્યાં આવશે? ઓરિસ્સા નામના રાજ્યમાં આ ચિલ્કા લેક જે છે એ ચિલ્કા લેક સ્થિત છે, જે એક વેટલેન્ડ પણ છે. ચલો ડન. લગુન સરોવરો ખબર પડી ગઈ. ખારા પાણીના સરોવર ન કહેવાય, કૃષ્ણાબા ન કહી શકાય. ખારા પાણીના દરિયાના બનેલા સરોવરો. ખારા પાણીના સરોવરો તો આપણે કયા કહીશું ખબર છે? ગુજરાતના ખારા પાણીના સરોવરો. રાજસ્થાનમાં તરત વહી જવાનું તમારે, હે ને? ફતેહ સાગર ને, રાજસમંત ને, આ બધા સરોવરો જે છે, બધા સરોવરમાં સૌથી ખારું કયું? સાંભાર સરોવર. કયું સરોવર? સાંભાર સરોવર. ચાલો તો જખો ખબર પડી ગઈ. જખો થી આગળ વધો ને હવે જોઈએ આપણે સુથરી. હવે આપણે જોઈએ સુથરી. સુથરી યાદ આવતા જ ત્યાં દિવાળી છે, સુથરી બોમ્બ તો યાદ આવે જ આપણને. પણ સુથરી બોમ્બ સિવાય કઈ ખરું જે યાદ રાખવા જેવું છે ને? શું છે? તો કે સુથરી જે છે એ સુથરી કંકાવતી નદીના કિનારે છે. કઈ નદીના કિનારે? કંકાવતી નદીના કિનારે. બે નદીઓ, એકનું નામ છે કંકાવતી અને એકનું નામ છે રૂકમાવતી. બસ આ બે માં આપણને બહુ તકલીફ થાય છે. પણ મારું તારું નહીં કરવાનું. મારું તારું નહીં કરવાનું, બરાબર? મારું તારું નહીં કરવાનું. મારું તારું નહીં કરવાનું યાદ રાખશો ને, એટલે માંડવી જે છે એ રૂકમાવતી નદીના કિનારે બેસી જશે ઓટોમેટિકલી. મા એટલે શું? મા એટલે માંડવી. રૂ એટલે શું? રૂ એટલે રૂકમાવતી. જો રૂકમાવતી કિનારે માંડવી હોય તો કંકાવતી કિનારે શું હોય? કંકાવતી કિનારે સુથરી. બરાબર? એમ પણ કહી શકીએ કે કશું મારું તારું નથી. અરે રે, બધું વયું ગયું. કઈ વાંધો નહીં. શું આપણે યાદ રાખીશું? કશું મારું તારું નથી. તમને જેમ ઠીક લાગે એમ તમે યાદ રાખો, પણ યાદ રાખવાનું છે. બરાબર? ચલો તો આપણે સુથરી ખાતે હતા. તો સુથરી જે છે એ સુથરી પહેલા તો એક નાનું બંદર છે. હા સાહેબ, નાનું બંદર કીધું તમે. તો બંદરોના પાછા ટાઈપ્સ હોય, રાઈટ? એની જે કેપેસિટી હોય એને આધીન બંદરોને 3 ભાગમાં વહેંચી. એક હોય નાના બંદરો, એક હોય મધ્ય કક્ષાના બંદરો અને એક હોય મોટા બંદરો, એટલે કે મહાબંદરો. આવી રીતના હોય. નાના બંદરો અને મધ્ય કક્ષાના બંદરો જે છે એનો વહીવટ સેન્ટ્રલ ગવર્મેન્ટ ની સ્ટેટ ગવર્મેન્ટ કરે. જ્યારે મહાબંદરોનો વહીવટ જે છે એ કોણ કરે? એ કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ. રાઈટ સાહેબ? એવા કેટલા મહાબંદરો છે? 13. ગુજરાતમાં ખરું? હા, કંડલા એટલે કે દીનદયાલ પોર્ટ. એનો વહીવટ કોણ કરશે? ભારત સરકાર કરશે. એના દ્વારા નિમાયેલું એક ટ્રસ્ટ હશે, એના દ્વારા થશે. સાહેબ એવું ટ્રસ્ટ છે, આનું નામ શું છે? એનું નામ છે દીનદયાલ ઉપાધ્યાય ટ્રસ્ટ. દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ. ચલો ડન. ઓકે. સુથરી તો સાહેબ બીજા કંઈક કામ માટે જાણીતું છે, અથવા તો કંઈક નામ માટે જાણીતું છે. ઈસવીસન 1965માં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું અને એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધમાં આપણા ગુજરાતના બીજા નંબરના સીએમ, અને એ સીએમ નું નામ છે બળવંતરાય મહેતા. પહેલા કોણ આવે? પહેલા જીવરાજ મહેતા આવે. પછી કોણ આવે? તો પછી આવે બળવંતરાય મહેતા. અને એ બળવંતરાય મહેતા જે છે એ બળવંતરાય મહેતાનું પ્લેન ક્રેશ થયું હતું, હે ને? એટલે બહુ મોટી એક વિમાન દુર્ઘટના થઈ હતી. એ વિમાન દુર્ઘટનાના કારણે ભારતના ગુજરાત વિસ્તારના એક સીએમ જે છે એ સીએમએ પોતાનો જીવ જે છે એ જીવ ગુમાવ્યો હતો. અને એટલા માટે આ ઘણી વાર પૂછાતું હોય છે અને આપણે યાદ પણ રાખીશું. હવે એ એટલા મોટા સીએમ હતા, સારું કામ કરવા વાળા હતા, તો એના નામથી કંઈક રાખવામાં આવ્યું હોય ને.
હવે અહીંયા જે એક નદી છે, નદીનું નામ કયું છે? નદીનું નામ છે કંકાવતી નદી. અને અહીંયા એક નાનકડો એવો બંધ પણ છે અને એ સ્થળ જે છે એ સ્થળનું નામ રાખવામાં આવ્યું છે બળવંત સાગર. શું રાખવામાં આવેલું છે? બળવંત સાગર રાખેલ છે. ઓકે, યુદ્ધ જે છે એ યુદ્ધ દરમિયાન ઈસવીસન 1965 દરમિયાન અહીંયા આ તૂટી ગયું. 1965 1965 બરાબર ને? ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. હંમેશા હારે છે તોય મારું રહ્યું આવે છે. એક દી હરખું હરાઈ દેવું છે. સબ ભૂમિ ગોપાલ કી. ચાલો, ત્યાંથી આપણે આગળ વધી અને હવે આપણે જોઈએ બીજા કંઈક દરિયા કિનારાના બંદરોની વાત. તો અહીંયા સુધી આપણે પહોંચી ગયા સુથરી સુધી. સુથરીથી આગળ આવશો એટલે તમને જોવા મળશે એક મસ્ત એવું બંદર, મને બહુ ગમે પર્સનલી, અને એ બંદરનું નામ છે માંડવી. માંડવીથી આગળ જશો તમને અહીંયા જોવા મળશે મુન્દ્રા, અને મુન્દ્રાથી તમે આગળ જશો તો તમને અહીંયા જોવા મળશે DDUP, દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ. બરાબર, આવી રીતના કંઈક ગુજરાતના બંદરો છે. તો આપણે જખોથી સુથરીથી માંડવી સુધી પહોંચી ગયા. તો હવે ખાઈ નાખીએ માંડવી. ત્યારે ચાલો, ત્યારે માંડવી જે છે એ માંડવીની ડિટેલ આપણે લઈએ. અહીંયા લખીએ માંડવી. સૌથી વધુ ડિટેલ જો કોઈ બંદરમાંથી મળતી હોય ને તો એ માંડવી છે. પહેલા તો માંડવી જે છે એ રૂકમાવતી નદીના કિનારે છે. કઈ નદીના કિનારે છે? રૂકમાવતી નદીના કિનારે છે. રૂકમાવતી નદી કિનારે આવેલું આ એક મધ્ય કક્ષાનું બંદર છે. કઈ કક્ષાનું બંદર છે? મધ્ય કક્ષાનું. અને એ મધ્ય કક્ષાનું મોસમી બંદર છે. બરાબર ને? કેવું છે? મધ્ય કક્ષાનું મોસમી બંદર છે, એટલે ઋતુ આધીન હોય. બરાબર. હવે આ માંડવી જે છે એ માંડવી નો વિકાસ કોને કર્યો હતો? તો કે ઈસવીસન 1580 ની સાલ આવે અને એ ઈસવીસન 1580 ની સાલમાં રાવ ખેંગારજી બાવા, અને એ રાવ ખેંગારજી બાવા કેટલામાં? તો કે બીજા. રાવ ખેંગારજી પહેલા, કે જેના કચ્છના કાર્તિકેય તરીકે આપણે ઓળખીએ છીએ, એ રાવ ખેંગારજી પહેલા દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? રાવ ખેંગારજી પહેલા દ્વારા. આપણે ભણી ગયા ને, કચ્છનો ઇતિહાસ ભણી ગયા. કચ્છના ઇતિહાસમાં બધું ભણાવ્યું છે મેં. જે છોકરાઓ હકીકતમાં લેટ જોઈન થયા છે એ લોકોને કહી દઉં કે જિલ્લાના લેક્ચર્સમાં તમને એવી માહિતી મળશે જે તમે કોઈ ક્યાંય નહીં જોયું. તો ઈસવીસન 1580 રાવ ખેંગારજી પહેલા એના દ્વારા નિર્માણ થયું. સાહેબ, એના દ્વારા જ નહીં, એની સાથે એની સહાય કરનાર એક વ્યક્તિ હતો, અને એ કોણ હતા? તો કે એ છે વિકાસ સહાય કરનાર નગરઠઠ્ઠાથી આવેલો એક ભાટિયો વેપારી, જેનું નામ છે ટોપણ શાહ. કોણ છે? ટોપણ શાહ. આના માનમાં માંડવી ખાતે કંઈક છે, એ પણ આપણે જોશું. ઈસવીસન 1580 માં રાવ ખેંગારજી દ્વારા અને ટોપણ શાહ દ્વારા માંડવી બંદરનો વિકાસ થયો હતો. માંડવીનો વિકાસ થયો હતો, એ ખરો વિકાસ એના નામથી છે. માંડવી નામ છે એ માંડવી નામ કોના નામ ઉપરથી પડ્યું છે? મંડવ્ય નામના ઋષિના નામ પરથી. કયા ઋષિ? મંડવ્ય નામના ઋષિના નામ પરથી. માંડવીનો અર્થ શું થાય છે? માંડવીનો અર્થ થાય છે જકાત નાકું. શું થાય છે? જકાત નાકું. તો મંડવ્ય ઋષિના નામ પરથી પડેલું માંડવી મધ્ય કક્ષાનું બંદર છે. રૂકમાવતી નદી કિનારે આવેલું છે અને ઈસવીસન 1580 માં રાવ ખેંગારજી પહેલા દ્વારા નિર્માણ પામેલું છે. અને સાહેબ, આખા ભારતનું સૌથી પહેલું વિન્ડ ફાર્મ જે છે એ સૌથી પહેલું વિન્ડ ફાર્મ અહીંયા સ્થાપવામાં આવેલું હતું. બરાબર. વિન્ડ ફાર્મ એટલે શું? વિન્ડ એટલે પવન, ને ફાર્મ એટલે ખેતર. કેનું ખેતર? પવનનું ખેતર. એવું ન કરાય, પવનનું ખેતર નહીં, પવન ચક્કીની વાત કરીએ છીએ આપણે. ઓકે. આ માંડવી ખાતે જે બીચ છે એ બીચનું નામ શું છે? એ બીચનું નામ છે કાશી વિશ્વનાથ બીચ. કયો બીચ છે? કાશી વિશ્વનાથ બીચ. પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સાહેબ, માંડવી જે છે, માંડવીની બીજી ડિટેલ તમારે કદાચ આ છોડીને બંદર છોડીને દેવી હોય તો બંદર છોડીને દેવી હોય તો તમને કહું, વિજય વિલાસ પેલેસ, ત્યાંનું વિન્ડ ફાર્મ, ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્માની જન્મ સ્થળ એટલે કે માંડવી, અને ક્રાંતિ તીર્થ એટલે કે એમની એસ જે જગ્યાએ રાખવામાં આવેલી છે, એમની અસ્થિઓ જે જગ્યાએ રાખવામાં આવેલી છે. પ્રાઇવેટ બીચ છે. ટોપણ શાહ દ્વારા તૈયાર થયેલું ટોપણસર તળાવ. બરાબર. કયું તળાવ? ટોપણસર તળાવ અહીંયા આપણને જોવા મળશે. અહીંયાની બાંધણી જાણીતી છે. માંડવીની શું જાણીતી છે? માંડવીની બાંધણી જાણીતી છે. માંડવીનું વિન્ડ ફાર્મ જાણીતું છે. માંડવીનો વિજય વિલાસ પેલેસ જાણીતો છે. કયો પેલેસ? વિજય વિલાસ પેલેસ. રાઈટ. એકદમ પ્રકૃતિથી ઘેરાયેલો છે આખો.
જોવા જેવો છે, ગયા હોય ને ખબર હશે. ત્યારબાદ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ. શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ. માંડવી ખાતે નવાના રોજ નામનો ફેસ્ટિવલ ઉજવાય છે, જે ત્યાંના જે રહેતા ખારવાઓ છે એનો ફેસ્ટિવલ છે. ઓકે. ત્યારબાદ અહીંયા નારાયણ સ્વામીનો આશ્રમ આવેલો છે. પૂજ્ય નારાયણ બાપુ જે છે એ નારાયણ સ્વામીનો આશ્રમ અહીંયા આપણને જોવા મળશે. ઓસ્માણ મીર છે ને, ઓસ્માણ મીર અહીંયા શીખવા જતા, એમનામ ખાલી ભજન સાંભળવા જતા. માંડવી પોતાના જહાજના બાંધકામ માટે જાણીતું છે. કેના માટે? જહાજના બાંધકામ માટે. સાહેબ ગોપાલદાસ પુરેચા અહીંયાના હતા. કોણ? ગોપાલદાસ પુરેચા. કોણ છે ગોપાલદાસ પુરેચા? એક ક્રાંતિકારી. ક્રાંતિકારી છે તો કેટી શાહને કેમ ભૂલીશું? આ કેટી શાહ જે છે એ બંધારણ સભામાં હતા ખુદ, તો બંધારણ સભાના એક સભ્ય. ગુજરાતને એક સીએમ પણ આપ્યા જેનું નામ છે સુરેશ મહેતા. સુરેશ મહેતા ક્યાં રહેતા? માંડવીમાં રહેતા. રાઈટ. અને માંડવી ખાતે ઉજવાતો જેનો ફેસ્ટિવલ છે એને આપણે રવાડીના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? રવાડીના નામે ઓળખીએ છીએ. એનો મેળો જે છે એને આપણે શું કહીએ છીએ? રવાડીનો મેળો. કેનો મેળો? રવાડીનો મેળો. નારાયણ સ્વામી. જો સંખ્યા ઘટવા માંડી. ઓકે. તો આ હતું આપણું માંડવી. શું હતું આપણું? માંડવી. આટલી ડિટેલ માંડવી વિશે તમને ખબર હોવી જોઈએ. સુરેશ મહેતા કોણ હતા? સીએમ હતા. વિજય વિલાસ પેલેસ ત્યાંનો એક ઉત્સવ એટલે રવાડી મેળો જે છે. કેટી શાહ કેમાં હતા? બંધારણના સભ્ય હતા, બંધારણ સભાના સભ્ય હતા. વિન્ડ ફાર્મા પહેલું. બાંધણી ઉદ્યોગ માંડવીનો. શ્યામજી કૃષ્ણ વર્માનું જન્મસ્થળ. નવાના રોજ નામનો ફેસ્ટિવલ. શ્રી શ્રી નારાયણ સ્વામીનો આશ્રમ. ત્યારબાદ જહાજોના બાંધકામ માટે જાણીતું ગોપાલદાસ પુરેચા જે એક ક્રાંતિકારી હતા. આ બધું માંડવી સાથે સંકળાયેલી વાત છે. કેશુભાઈ પટેલ પછી તરત આવે સુરેશ મહેતા. ચાલો આટલું કમ્પ્લીટ. રામસંગ માલણની સ્ટોરી કહીશ. કોપલેટ. ઓકે. ત્યારે તમે કોપલેટ કહો મારે આગળ વધી જ જવું પડે, એમાં મારે કાંઈ હું કાંઈ બોલી જ ન શકું. રાઈટ. ચાલો ત્યારે આગળ વધીએ થોડીક અને આપણે એક બીજું બંદર જોઈએ. અને એ બીજું બંદર જે છે એ બંદર તમને બહુ સારી રીતના ખ્યાલ છે. બંદરનું નામ છે મુન્દ્રા. કયું બંદર છે? મુન્દ્રા. હવે મુન્દ્રા તો અહીંયા જ આપણે લઈ લીધી, અહીંયા જ આપણે મુન્દ્રા લખી નાખીએ, કારણ કે હવે તો સબ ભૂમિ ગોપાલ કહેવત જગ્યા છે ઘણી બધી. બરાબર. તો અહીંયા એક બંદરનું નામ લખીએ છીએ ને એ બંદરનું નામ છે મુન્દ્રા. રાઈટ. પ્રશ્ન પહેલો એ થયો કે મુન્દ્રા જે છે એ મુન્દ્રા કયા પાર્ટમાં આવશે? માંડવીથી દીનદયાળ ઉપાધ્યાયના દરિયા કિનારા વિસ્તારમાં. તો માંડવીથી દીનદયાળ ઉપાધ્યાય સુધીનો દરિયા કિનારો જે છે શેનો બનેલો છે? રેતીના ઢોળાનો બનેલો છે. શેનાથી બનેલો છે? રેતીના ઢોળાથી બનેલો છે. કેવો છે? તો કે અનિયમિત છે. કેવો છે? અનિયમિત છે. કોઈ નિશ્ચિત નથી. એનો આકાર અનિયમિત છે. જોકે ત્યાં હુવાળી નીચે રેતીઓ સારી છે. આવી રીતના કંઈક તૈયાર થયો છે. સાહેબ મુન્દ્રાની આપણે વાત કરીએ તો મુન્દ્રા જે છે એક નદીનું નામ છે ભૂખી. એક નદીનું નામ છે કેવડી. એ નદીના સંગમ સ્થાને મુન્દ્રા આવેલું છે. ઓકે. તો એ મુન્દ્રા જે છે એ મુન્દ્રા, ભૂખી અને કેવડી યાદ રાખીશું. આ જ મુન્દ્રા જે છે એ મુન્દ્રા ગુજરાતનું એક પીપીપી મોડેલ છે. અને આ મુન્દ્રા ખાતે કોના પ્લાન્ટ છે? અદાણીના પ્લાન્ટ છે. એને કોના પ્લાન્ટ છે? અદાણીના પ્લાન્ટ છે.
મુન્દ્રા તમને યાદ આવે એટલે તરત અદાણી યાદ આવે, અને એ અદાણી દ્વારા તૈયાર થયેલું એક પોર્ટ યાદ આવે જેનું નામ છે ગુજ ડોટ અદાણી પોર્ટ. બરાબર ને? યાદ રાખ્યું તો કઈ રીતના? ગુજરાત ડોટ અદાણી ડોટ પોર્ટ ડોટ ઇન. આ અહીંયા છે. ઓકે સાહેબ, ઓકે. મુન્દ્રા છે, પીપીપી છે, તો અહીંયા શું કરવામાં આવે છે? અહીંયા જહાજ જે છે એ જહાજના બાંધકામો થાય છે. શું થાય છે? જહાજના બાંધકામો થાય છે. ઓકે સાહેબ. આ મુન્દ્રા જે છે, મુન્દ્રા કેટલા છે? એક ઓલ્ડ મુન્દ્રા છે. કેવું મુન્દ્રા છે? ઓલ્ડ મુન્દ્રા, એટલે કે જૂનું મુન્દ્રા, જે બોચા ક્રીકમાં આવેલું છે. કઈ ક્રીકમાં આવેલું છે? બોચા ક્રીક. ક્રીક એટલે શું થાય? ખાડી થાય. સાહેબ, તો ન્યૂ મુન્દ્રા કેમ આવેલું છે? અદાણીના પોર્ટ ક્યાં છે? ન્યૂ મુન્દ્રામાં. અને એ ન્યૂ મુન્દ્રા બોચા ક્રીકની પશ્ચિમે આવેલું છે. રાઈટ? ઈસવીસન 1998 થી એ કાર્યરત છે. રાઈટ? પણ એમ કહેવાય છે કે 2001 થી એ એની જાહો જલાલીમાં આવ્યું. 2001 થી નિરંતર રીતના એ કામમાં આવ્યું. હવે કોઈ પણ ટાપુ હોય ને, કોઈ પણ બંદર, અને એ બંદરની સામે જો એના રક્ષિત ટાપુઓનો સમૂહ મળી જાય ને, તો એ બંદરનો વિકાસ ખરો થાય. કારણ કે અહીંયાથી આવતા જે મોજાઓ જે છે એ મોજાઓને આ બંદર જે છે, સોરી, આ ટાપુઓનો સમૂહ છે એ શું કરશે? એને તોડી નાખશે, એના ફોર્સને તોડી નાખશે. અને એ ફોર્સ તોડી નાખે અને કુદરતી રીતના સહાયક હોય એવા બંદર, એવા પોર્ટ, સોરી, ટાપુઓ કહેશું ને આપણે, તો હા, આ મુન્દ્રાને કુદરતી રીતના રક્ષતા નવીનાળ નામના ટાપુઓ એના મુખ સમક્ષ આવેલા છે. કયા ટાપુઓ? નવીનાળ નામના ટાપુઓ. રાઈટ? તો આ યાદ રાખજો, જે મુન્દ્રાનું રક્ષણ કરે છે. મુન્દ્રા તમને યાદ આવે એટલે તરત તમને યાદ આવે કે સાહેબ આ તો કચ્છનું પેરિસ છે. શું છે? કચ્છનું પેરિસ છે. અને ટિશ્યુ કલ્ચરથી તૈયાર થતી એક બહુ મસ્ત એવી એક વસ્તુ કે જેને ગરીબોનો કાજુ બદામ, કાજુ કિશમિશ કહેવામાં આવે છે, અને એનું નામ છે ખજૂર. એનું નામ છે ખલેલા. એનું નામ છે ખારેક. તો ખજૂર, ખલેલા અને ખારેક માટે જાણીતું છે. ખજૂર, ખલેલા અને ખારેક માટે જાણીતું છે. અને કદાચ એટલા જ માટે અહીંયા ખારેક સંશોધન કેન્દ્ર આવેલું છે. કયું કેન્દ્ર આવેલું છે? ખારેક સંશોધન કેન્દ્ર. અહીંયા લખી નાખજો, ખારેક સંશોધન કેન્દ્ર, પાલ્મ એન્ડ ડેટ રિસર્ચ સેન્ટર. વેરી ગુડ. કમ્પ્લીટ આટલું? ત્યાંથી આગળ જઈ અને હવે આપણે એક એવું બંદર ભણીએ છીએ કે જેનું મહત્વ ખૂબ છે, અને એનું નામ છે કંડલા. પણ કંડલાનું નામ બદલી ગયું છે. આનું નામ થઈ ગયું છે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ ટ્રસ્ટ. સોરી, પોર્ટ ખાલી, દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ. રાઈટ? ઓકે. તો આ કંડલા જે છે, જેનું નામ છે દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ, એ કઈ જગ્યાએ છે? તો કચ્છમાં છે. સાહેબ, કઈ રીતના ડેવલપ થયેલું છે? જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા, તો ભારત અને પાકિસ્તાનના ભાગલા સ્વરૂપે, ભારત અને પાકિસ્તાનના ભાગલા સ્વરૂપે આ બંદર જે છે એ બંદરનો વિકાસ થયો હતો. કદાચ એટલા જ માટે ભારત અને પાકિસ્તાનના વિભાજનનું બાળક તરીકે પણ આને આપણે ઓળખીએ છીએ. રાઈટ? એનું કારણ કે ભારત અને પાકિસ્તાન જુદા પડ્યા પછી આનું નિર્માણ થયું છે, એટલા માટે. પણ સાહેબ, નવનિર્મિત થયું છે. પહેલા તો બનેલું જ હતું. રાવ ખેંગારજી ત્રીજાના સમયમાં આ બંદર જે છે એ બંદર વિકાસ પામેલું છે. કોના સમયમાં? રાવ ખેંગારજી ત્રીજાના સમયમાં આ બંદરનો વિકાસ ઈસવીસન 1930-31 ના સમયમાં થઈ ચૂક્યો હતો. પણ ભારત અને પાકિસ્તાનમાં ભારતનું કરાચી બંદર જે છે એ પાકિસ્તાનના પક્ષે જાય છે, અને એટલા જ માટે તાત્કાલિક ધોરણે એક બંદર પશ્ચિમ મુંબઈના મહાબંદરનો ભાર ઓછો કરે એના માટે એક મહાબંદર બનાવવાની ઝુંબેશ ચાલુ થઈ. અને કદાચ એટલા જ માટે એક સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, અને એ સમિતિ જે છે એ સમિતિએ અહેવાલ આપ્યો, અને એ સમિતિનું નામ છે કસ્તુરભાઈ સમિતિ. રાઈટ? કઈ સમિતિ? કસ્તુરભાઈ સમિતિ. અને એ કસ્તુરભાઈ સમિતિએ આપેલા ઈસવીસન 1948 ના અહેવાલ અનુસાર અહીંયા બંદર જે છે એ બંદર બનાવવાની શરૂઆત જે છે એ શરૂઆત થઈ. બંદર બનાવવાની શરૂઆત થઈ ગઈ. હવે બંદર બની ગયું. બંદર બની ગયું ઈસવીસન 1950 અને એને મહાબંદર ઘોષિત કરી દે છે જવાહરલાલ નહેરુ 1955 માં. અને 1955 માં અને મહાબંદર ઘોષિત કરી દેવામાં આવે છે. મહાબંદર.
સાહેબ મહાબંદર એટલે શું કે જેનો પીઠ પ્રદેશ મોટો હોય, લગભગ બધા જ રાજ્ય સાથે નેશનલ હાઈવે થી એટેચ હોય એવું બંદર. નેશનલ હાઈવે નંબર 8 અહીંયા જાય છે. કદાચ જો નવાની વાત કરી તો નેશનલ હાઈવે 47 કયો છે? નેશનલ હાઈવે 47 એ અહીંયા સુધી જાય છે, કંડલા સુધી જાય છે. આ કંડલા જે છે, કંડલા કસ્તુરબાઈ સમિતિ, તમે યાદ રાખજો, બધું યાદ રાખજો. ઈસવીસન 1968 ની સાલ આવે, નેશનલ હાઈવે 47 ને અટેચ થાય છે. હવે શું બનશે? કંડલા તો કંડલા રીતે ચાલુ થઈ ગયું, પણ 25 તારીખ છે, સપ્ટેમ્બર મહિનો છે, અને 25 સપ્ટેમ્બરના દિવસે એક વ્યક્તિનો જન્મ થયેલો છે, જેનું નામ છે પંડિત દીનદયાલ. એમના માનમાં 25 સપ્ટેમ્બર 2017 માં આનું નામકરણ ચેન્જ કરવામાં આવે છે, અને એનું નામ કરવામાં આવે છે પંડિત દીન દયાલ ઉપાધ્યાય પોર્ટ. શું કરવામાં આવે છે? પંડિત દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ નામ રાખવામાં આવે છે. મુખ્યત્વે ભારતનું એક આયાતી બંદર છે, નિકાસી બંદર નથી. આયાત વધુ થાય છે. સાહેબ શેની આયાત થાય છે એવો તમે પ્રશ્ન કરો તો અહીંયા આયાત જે છે, આયાત થાય છે પેટ્રોલિયમની. કેની આયાત થાય છે? પેટ્રોલિયમની. અહીંયા આયાત જે થાય છે એ પેટ્રોલિયમની સાથે સાથે ખાતરની, કે જેની બેયની આપણે ખૂબ જરૂર છે. આ બંનેની આયાત અહીંયા થતી હોય છે. એટલે મુખ્ય આયાતી બંદર છે, નિકાસી બંદર નથી. એનો મતલબ એવો નથી નિકાસ થતો નથી, નિકાસ તો થાય છે, પણ મુખ્ય આયાતી બંદર છે. જોવો જોઈએ, ખાલી પ્રેઝન્ટેશન જોઈને મજા આવે કે નહીં, ગલગલિયા થાય કે નહીં? આટલી શાંતિથી ભણો, આટલી શાંતિથી એક એક ટોપિકને તમારી રીતના લખો, 2-3 કલરની પેન ઉપયોગ કરીને તમે મસ્ત રીતના ભણો તો કેવું સીધું ચડે મગજમાં. ઓલો તો આપણે ગોતો કર્યો હોય. ચલો તો ફોટો પાડી લ્યો. ચાલો ત્યારે, થેન્ક યુ સો મચ. ફરી એક વખત મળીશું આપણે 6 વાગે. યાદ રાખજો, 6 વાગે આપણે મળવાના છીએ અને 6 વાગે આપણે ભેગા થવાના છીએ આપણી ચેનલમાં. રાઈટ? અભિજીતસિંહ ઝાલા નામ છે મારું. ફટાફટ સ્ક્રીનશોટ ખેંચો છે તો હું ખાલી નામ લખું છું, GYAN GURUKUL. બરાબર ને? જ્ઞાન ગુરુકુલ. આ તમે સર્ચ કરશો એટલે તમને એક ચેનલ મળશે, એને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં આપણે મળીશું હમણાં સાહેબ સાથે 5:30 કે 6 વાગે આપણે મળવાના છીએ. અને તમને એવું લાગે કે હકીકતમાં શેર કરવી છે તો આ ચેનલને પણ મેક્સિમમ સુધી શેર કરી અને મોટી બનાવો. હજી ભણાવો ને એમાં એવું છે કે મારા ઘરે થોડું ઘણું કામ ચાલે છે, અને એ બધા લોકો હવે આજે જશે અત્યારે તો એમને પૈસા આપવાના હોય, એમનું કામ જોવાનું હોય, કેટલું થયું છે કેટલું નથી થયું. ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ ગાઈઝ. બાય, ટેક કેર, સી યુ, લવ યુ ઓલ. જો ઉપરની ઓલી જે